how our mind does work. Welcome. How does our mind work? તો સૌથી પહેલો પ્રશ્ન છે માઇન્ડ કેવી રીતે કામ કરે છે કે માઇન્ડ છે શું? માઇન્ડ છે શું? તો સૌથી પહેલા આપણે માઇન્ડ સમજીશું કે માઇન્ડ છે શું અને પછી સમજીશું કે એ કેવી રીતે કામ કરે છે. કેમ આવું સમજવાની જરૂર છે એ પણ અંદર ભણી લઉં છું. ઠીક છે? તો આ સેમિનાર કે જેનું નામ છે હાઉ ડઝ અવર માઇન્ડ વર્ક, આપણું કામ કેવી રીતે કરે છે એની અંદર તમે એકદમ મસ્તીથી આમ સાંભળો ખાલી અને એનો રસ લો, બહુ મજા આવશે. આ ટોપિક જે છે એ ભગવાન શંકરે પાર્વતીને સિક્રેટમાં કીધું, પણ એના શબ્દો થોડા અલગ હતા. મેટ્રો આજે બસ સમજે છે, શબ્દો બદલાય ખાલી, ભાવ એનો જ રહે, થીમ એની જ રહે. અર્થાત શંકર ભગવાને શિવ સૂર્યોદયના સ્વરૂપથી જે આપણા શ્વાસ છે ને એના નોલેજ વિસ્તાર ભગવાન પાર્વતીને કીધું હતું ભગવાને. અને એમાં એવું કીધું હતું કે આ કોઈ ખબર ના પડી જાય. પણ એમાં એક કબૂતર બેઠો હતો. સાંભળતા પાર્વતીજી તો ઊંઘી ગયા, પરંતુ શંકર ભગવાનને જે આમ હુંકારો આપવો પડે, મહા કરવું પડે, આજની કથા કરે ને તો હા આમ કરવું પડે. આમ કરતા પાર્વતીજી ઊંઘી ગયા તો પણ એક હા આવ્યું એમ. એમને કબૂતર ત્યાં બેઠું હતું, એને લાગ્યું કે આ પાર્વતીજી ઊંઘી ગયા છે, મારું જ્ઞાન અધૂરું થઈ જાય. એટલે જે હા પડવાનું હતું કે હા આમાં હુંકારો કહીએ ને, એ હુંકારો એ કબૂતરે કર્યો. એમાં ભગવાનને ખબર પડી ગઈ, ઓ બહુ ગજબ થઈ ગયું. ત્યાં ત્રીજું કઈ હાજર હતું, આખું ત્રીજું હાજર હતું. અને ભગવાને કથા તો બંધ કરી દે, કબૂતરની પાછળ દોડ્યા, પાર્વતીજી ત્યાં જ ઉભ્યા અમરનાથની અંદર. અને એ દોડ્યા કબૂતર દોડતા એક ગર્ભવતી મહિલાના પેટમાં બેસી ગયું. એને ખબર હતી કબૂતરને, કેમ કે જ્ઞાન આટલું પ્રાપ્ત થઈ ગયું ને, એને ખબર હતી કે આ ભગવાન ગમે ત્યાંથી મને છોડશે નહીં, પણ ગર્ભમાંથી મને પકડશે નહીં. અને એ તમારા જે વેદવ્યાસજી છે ને, વેદવ્યાસજી એના પપ્પા, જેને મહાભારત લખી એના પપ્પા એ આવ્યા. આ સમજે છે? આ ગજબનું નોલેજ છે. પણ અલગ અલગ રીતે આપણને એ નોલેજ અલગ લોકોએ આપ્યું છે. છેલ્લે વિદેશના પ્રજા અહીંયા આવી અને ચોરી ગયા, આત્મા, સોલ, એનર્જી બધું ચોરી ગયા. અને એ લોકોએ એમના શબ્દોમાં મઠાર્યું, એક સાયન્સને લઈને મઠાર્યું. અને સાયન્સને લઈને મઠાર્યા પછી નક્કી થયું કે ભાઈ આપણે આ સમજી શકીએ છીએ. અને હું તમને એ સાયન્સને લઈને થોડી ચર્ચા કરવાનો છું, જે નોલેજ એનું જ છે, જે આપણે ખૂબ કામ આવવાનું છે. તો ચાલો શીખી લઈએ થોડીક વાર. ઇટ્સ ધ હાર્ડવેર અને સોફ્ટવેર વિશે તમને ખબર છે. હાર્ડવેર અને સોફ્ટવેર વિશે, આ હાર્ડવેર છે જેને અડી શકાય છે, અને આ દેખાય છે જે સિસ્ટમ ફોલો થઈ રહી છે એને કહેવાય સોફ્ટવેર. સમજે છે? આ હાર્ડવેર છે, જોઈ લો. પણ કોઈને એમ કહે એ તો અંદરથી જે પેદા થાય છે એ સોફ્ટવેર છે. તમે કોઈ કહેજો એ તો ખબર પડી જશે તમને. સોફ્ટવેર જે ચેન્જ થાય એના અંદર, પછી કોઈ નામ કહેજો તો સામેવાળાના અંદર કોઈ ચેન્જ થશે, એ સોફ્ટવેર છે, પ્રોસેસ છે. વાત સમજે છે? આપણા અંદર જે ભાવ, ઇમોશન વગેરે પેદા થાય છે એ બધું સોફ્ટવેર છે. અને જેને અડી શકાય, જેને કાઢી શકાય, જેને બદલી શકાય, જેના અંદર સમારકામ કરી શકાય, એ સોફ્ટવેર છે. અને આ હાર્ડવેર એ સોફ્ટવેર વગર કેવું છે ભાઈ? નકામ. માણસ જતો રહ્યો, પણ માણસ જતો રહ્યો તો પછી પડ્યું શું? એ લાશ. શું પડી છે? લાશ. ખબર છે ને કે ભાઈ આજ તો ફલાણા માણસ તો જતા રહ્યા, પણ કયો જતા રહ્યા? આ હોતા કે ના આ તો મળતું છે કે તો ફલાણા માણસ ને બસ સમજે છે? આપણે કોઈ કહે કે ફલાણા માણસ મરી ગયો તો આ વાત સમજવા જેવી છે. આપણે કહીએ તો જતા રહ્યા કહીએ ને, તમે સાંભળ્યું છે? કોઈના મોતમાં ગયા જ નહીં કે ભૂરાબા તો જતા રહ્યા. ભૂરાબા જતા રહ્યા હતા. હુંકાર કોણ? એ તો એમની લાશ છે. મતલબ ભૂરાબા કોણ હતા? ભૂરાબા સોફ્ટવેર હતું. શું હતું? સોફ્ટવેર. અને આ જે પડ્યું છે એ શું છે? હાર્ડવેર છે. અને હાર્ડવેર નકામું, સોફ્ટવેર વગર. હાર્ડવેર નકામું, સોફ્ટવેર વગર. સોફ્ટવેર જેવું ગયું, હાર્ડવેરને 1 થી 2 કલાકના અંદર પતાવી દેવું પડે, નહીંતર એ ઘરના અંદર તકલીફ કરે, રજીવ કહેવાય. આમ સોફ્ટવેર વગર હાર્ડવેર નકામું, પણ હાર્ડવેર કે ગમે એવું રૂપાળું હોય કે ગમે એવું હોય, પણ સોફ્ટવેર જેવું છે એના ઉપર તેની કિંમત થાય. એગ્રી? શરીર રૂપાળું હોય પણ એ કેવી રીતે ચાલે છે, કેવી રીતે વાત કરે છે, સ્ટાઇલ શું છે, એના અંદર રહેલું એ માણસ કોણ છે, એ સોફ્ટવેર જે છે ને એના ઉપર તેની કદર થાય. એટલે રૂપ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખજો. રૂપ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, હોશિયારી પણ ઇમ્પોર્ટન્ટ નથી. આદત એટલે કે એટીટ્યુડ એનો શું છે એના ઉપર તેની વેલ્યુ થાય છે. હા, તો આ સોફ્ટવેરના અંદર ચેન્જ કરવું હોય તો કરી શકાય, પણ કરવા માટે શું કરવું પડે? સૌથી પહેલા સોફ્ટવેરને સમજવું તો પડે ભાઈ. સોફ્ટવેરને સમજો જ નહીં તો શું મેળ પડશે? રાઈટ છે?
સોફ્ટવેરને સમજો જ નહીં તો તમને ખબર નહીં પડશે કે મારે ચેન્જ શું કરવા છે. આ મોબાઈલના અંદર મોબાઈલ પર કેટલું છે, આ ચાલુ કેવી રીતે થાય એમ ખબર ના હોય તો અંકિત હજી ચાલુ કેમ કર્યું, ચાલુ જ કેવી થાય એ ખબર ના હોય તો અંકિતનો મોબાઈલ અહીંયા પડ્યો તો પણ મારાથી યુઝ થઈ શકે છે નહીં. અર્થાત we have to have the knowledge of process, we have to have the introductory part of that point of the machine, then only we can use it, otherwise it is meaningless. એમ જ હાર્ડવેર meaningless છે જો સોફ્ટવેર વગર. એ જ રીતે બોડી એન્ડ માઇન્ડ પણ છે. આપણું શરીર જે છે, શરીર છે હું તમને વધારે ઉદાહરણ નહીં આપું કે લિમિટેડ ટાઈમમાં આપણે કામ કરવું છે ખાસ નહીંતર આના અંદર જ મારી પાસે 50 ઉદાહરણ છે બીજા, પણ હાલમાં હું તમને હાર્ડવેર અને સોફ્ટવેર સમજાવ્યું છે વ્યવસ્થિત રીતે, એટલે તમને ખબર પડી ગઈ છે. એ જ રીતે હું આગળ વધું છું. તો આ બોડી અને માઇન્ડ પણ એવું જ છે. બોડી એ હાર્ડવેર છે અને સોફ્ટવેરમાં આપણું મન છે. શું છે? મન છે. બહુ રૂપાળું શરીર હોય, રાત્રે સુસાઇડ કરી નાખતો હોય છે. તો શું આ હાર્ડવેરનો શું મતલબ થયું? હાર્ડવેર તો ભગવાને એટલું આપ્યું, મા બાપે એટલું ઉછેર્યું, 22 વર્ષનો છોકરો થયો, અમારા સોનીનો છોકરો એક નવા દિનના 8મા દિવસે મરી ગયો, સુસાઇડ. પણ શું થયું હશે? એનું સોફ્ટવેર કંઈક ઇમ્બેલેન્સ થઈ ગયું છે. સોફ્ટવેર શું થઈ ગયું? ઇમ્બેલેન્સ થઈ ગયું. સોફ્ટવેર જેનું રેડી એ રેડી અને સોફ્ટવેર ઇમ્બેલેન્સમાં તો પ્રોબ્લેમ, એને કહેવાય ડિપ્રેશન. તો આ ઘણા બધા પ્રોબ્લેમ છે. મેં જોયું છે છોકરાઓ ભણે છે એમનું કોમ્પ્યુટર્સ યુઝ થતા જાય છે, એના આત્મવિશ્વાસ પોતા જાય છે, ભણતા જાય છે. જેમ જેમ ભણે છે ને એમ કોમ્પ્યુટર્સ આવો જોઈએ કે ઘટવો જોઈએ? અને આપણું શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. જેમ જેમ મોટા થાય છે, કોલેજ ભણે છે, પછી કોક કેમ કે અહીંયા ઉભો થઈને 2 શબ્દો આપણો પ્રોબ્લેમ નથી. તો આ સોફ્ટવેર લૂઝ થઈ રહ્યું છે. આપણું માઇન્ડ જે છે એ માઇન્ડ એ આપણું સોફ્ટવેર છે અને માઇન્ડ આપણું મજબૂત થઈ રહ્યું નથી. તો એને ખબર પડે તો મજબૂત કરી શકાય ને, એ તો કેમ થઈ શકે? તમને આપણને એમ લાગે કે હું કોણ? હું ચેતનભાઈ સોરી. હું ચેતનભાઈ સોરી નથી. થોડા ટાઈમ પછી જ્યારે પણ આ સોફ્ટવેર ઉડી જશે ને ત્યારે એમ કહેશે ચેતનભાઈ જતા રહ્યા, એટલે કે મારું મન જતું રહેશે. અને રહેશે આ ખાલી દેખાય છે શરીર, જેને તમે ચેતનભાઈ કહો છો. બધા એવું છે, મારું વિચાર નહીં, બધા માટે એવું છે. તો વાત અહીંયા આવે છે કે આપણે આ માઇન્ડના અંદર પ્રોગ્રામ કરી શકાય એમ છે. આપણા માઇન્ડના અંદર પ્રોગ્રામ કરી શકાય છે. પણ પ્રોગ્રામ ક્યારે થાય? થોડી વાર પહેલા જ એક વાત યાદ આવી. આ મોબાઈલના અંદર આપણને ખબર પડે કે કેવી રીતે થાય તો અંદર સેટિંગ ચેન્જ કરી શકાય, તો ઉપયોગમાં આવે. આમાં જ આપણા માઇન્ડને પણ જો પ્રોગ્રામ સેટ કરી શકાતો હોય તો જ એના અંદર એનો બેનિફિટ મળશે. પણ પ્રોગ્રામ સેટ કરવા માટે આપણને શું આવડવું જોઈએ? એના ફીચર્સ ખબર પડવી જોઈએ. વિધાઉટ હેવિંગ ધ નોલેજ અબાઉટ ધ ફીચર્સ વી કેનોટ પ્રોસીડ. વી કેનોટ યુઝ ઇવન પેન વિધાઉટ બીઇંગ અવેર ઓફ ધેટ પ્રોસીજર, without being aware of their features, without being aware of their properties, we cannot use even a pen. What is mind? મન શું છે? જો માઇન્ડના બે મતલબ થાય, એક મગજ અને મન. અને આપણે રાઈટ નાઉ વી આર ટોકિંગ અબાઉટ સોફ્ટવેર નોટ હાર્ડવેર, એટલે કે મગજની વાત કરતા નથી, આપણે મનની વાત કરી રહ્યા છીએ. અને આપણો પોઈન્ટ છે મન ઉપર. શું છે મન? સમજી લેશો તો ડાયવર્જન છે, ના સમજી તો મસ્ત છે, બસ એટલું જ થશે. સમજી લેશો તો ડાયવર્જન છે, ચેન્જ થઈ જશો આખા. ના સમજી તો ખાલી મસ્ત છે, પ્રોગ્રામ મસ્ત છે, સાહેબ મસ્ત સમજાવે છે, બીજું કશું તમને ખબર પડશે આત્માને આવશે નહીં. જો તમારું જે મન છે એ અંદરનો એક પાર્ટ છે જે સોફ્ટવેરમાં છે, જેનાથી થકી તમે ચાલો છો, જેના થકી તમે સારા બનો છો, નરસા બનો છો, જેના થકી આપણે એક સોશિયલાઇઝ પર્સન બનીએ છીએ, જેના થકી જ આપણે કામ કરીએ છીએ, જેના થકી ઈચ્છો થાય છે, જેના થકી જ આપણે બધી વસ્તુઓ થઈ રહી છે. તમને પકોડી ખાવાનું મન થાય કે તમને શીરો ખાવાનું મન થાય, આ મન જ કરે છે, બીજું કોઈ કરતું નથી. માઇન્ડ ઇઝ નથિંગ બટ ધ ફેક્ટરી ઓફ પ્રોડ્યુસિંગ થોટ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ થોટ્સ, નથિંગ એલ્સ. થોટ્સ પેદા કરે છે મગજ. મગજનું કામ છે થોટ્સ પેદા કરવાનું, ભૂમિનું કામ છે પાક પેદા કરવાનું. ભૂમિનું કામ છે પાક પેદા કરવાનું. તમે કશું ના ઉગાડવાનું તો ઉગે. ભૂમિ ખાલી પડી હોય, તમે કશું ના ઉગાડવાનું હોય તો આપણે ઉગે. ખબર છે શું ઉગે? એવી બધી ઉગે જે કામ વગરની ન છે, કામ વગરની છે, અર્થાત ન કામની છે, ન કામું. કામ વગર હોય નકામ કહેવાય. અને નકામ બધું ઉગે છે. નકામ શું હોય? કાંટો હોય, થોર હોય, ભાવળ હોય, કાકડો હોય, આ બધી વસ્તુ ઉગશે. તમે જે જોજો એમને પડ્યું હોય, રાઈટ છે, ખેતરમાં આવું થાય ને. જો થોડાક ટાઈમ બરાબર ના દેખો અને પેલી બાજુ ના પ્રેશર કરો તો આગળ ઉડી જાય. અને પછી આગળ નીચે કોઈ ઈટ મૂકી દે અને કંકુ મૂકી દે તો જય હનુમાન, અથવા ગડબડ થઈ જાય. એટલા માટે આ ભૂમિનો સ્વભાવ છે ઉગાડવું, અને મનનો સ્વભાવ છે વિચાર ઉભા કરવા. મનનો શું સ્વભાવ છે? વિચાર ઉભા કરવા. અને જે વિચાર ઉભા થયા છે એના પછી બુદ્ધિ આવે અને બુદ્ધિ નક્કી કરે આ વિચાર સારો છે,
આ વિચાર નથી સારો, એ પણ મનનો એક ભાગ છે, રાઈટ છે. થોડો એક વિચાર પેદા થયો પાણી, પછી એક વિચાર પેદા થયો, એ પાણીનો વિચાર પેદા થતા જ પહેલા બુદ્ધિએ નક્કી કર્યું હાલ નહીં, હાલ વિચાર બરાબર નથી, વિચાર જ છે પણ બુદ્ધિએ નક્કી કર્યું. પછી થોડી વાર પછી લાગે કે ના ના એના વગર તો ચાલશે નહીં, તો પાછો એક વિચાર આવ્યો કે પાણી, ફરી એનો વિચાર પણ રિપીટ થયો, જેવો વિચાર થયો રિપીટ, બુદ્ધિએ કીધું હવે લઈ લે, તો કે લેશે કોણ, પાછો વિચાર આવ્યો પ્રીતને કહું, તો પ્રીતને કહું એટલે બુદ્ધિએ કીધું હા કહી દે, વાત સમજે છે. ડિસિઝન કોણ લે છે? આપણા મનનો એક બુદ્ધિ રૂપીનો ભાગ, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટેલિજન્સ. શું કહેવાય? પણ વિચારો જે પેદા થાય છે એમાં જો બુદ્ધિ બેરી મારી જાય તો લોચો થાય છે, જેના વિશે સમજાવું. તો માઇન્ડ જે છે આપણો એક ફ્રેન્ડ પણ બની શકે, અને ના ફ્રેન્ડ બને તો એનિમી તો છે જ, દુશ્મન તો બની જ જશે. મનમાં વિચાર પેદા કરીને માણસને આવરણને બંધ કરી નાખે, સુસાઈ, તો એ કોણ કરે છે? મન જ કરે છે. અને મનને આપણને કંઈક ને કંઈક એવા ડબલા કરાવે કે જેથી ઇમેજ બગડી જાય. કોણ કરે છે? મન જ કરે છે. મન એટલે વિચાર જે પેદા થયા તે તો કોણ પેદા કરે છે? મન જ પેદા કરે છે. અને મન જ તમને સારા સારા માર્ક્સ લાવડાવે છે, મન જ તમને પ્રેક્ટિસ કરાવીને રિપોર્ટ બોલાવડાવે છે, શાબાશી અપાવે છે. અને તમારું મન જ એવું છે કે જે તમારી પાસે તમને આવા કંઈક ખોટખોટી ટાઈમ વેડફાવે છે, જેના કારણે આપણે ખૂબ લડે આપણને, તો એ તમારું મન જ છે. અને મન એ કોનું છે? એમાં તમારું સોફ્ટવેર તમારું છે. તો એને રીપ્રોગ્રામ ના કર્યું તો બધી જગ્યાએ અનુવાદ લોચો થશે. અને જો માન ના મળે, સન્માન ના મળે તો જિંદગી એકદમ ખરાબ થઈ જશે. When you go somewhere and if somebody does not welcome you with respect, then you will feel insulted, right? તમે ક્યાંક જાઓ છો અને તમને આમ કોઈ જગ્યાએ આવકાર ના મળે, કબીરજી તો કીધું છે આવતી હશે નહીં, નૈનન નહીં સનઈ, તુલસી કાન જાઈ કંચન બરસી નહીં. કબીરજી તો કીધું છે, તુલસીદાસજી તો કીધું છે, તુલસીદાસજી કીધું છે કંચનનો મેં વરસતો હોય, વરસાદ સોનાનો ભલે થતો હોય, કંચન એટલે સોનું, છતાં પણ ત્યાં ના જવું જોઈએ જ્યાં તમારી હાજરીથી રાજી ન થતા હોય. આમ અને રાજી ક્યારે થશે ભાઈ? રાજી તો પદ થશે જો તમારી હાજરીથી એનું મન રાજી થતું હોય, ઓટોમેટિક એ તો આવશે, ચૂપચૂપ બની જાય છે. તો એ વખતે તમારું જે મન છે તમારું મિત્ર છે, જેથી તમને રિસ્પેક્ટ અપાવે છે, એ જ તમારું મન દુશ્મન બની જાય તો તમને રિસ્પેક્ટની જગ્યાએ ઇન્સલ્ટ કરાવે છે. તમારું આ છે, તમને વસ્તુ મેળવી આપે છે, તમને વસ્તુ મેળવી આપે છે, અને તમને વસ્તુ જો હાથમાં હોય તો પણ જતી કરી નાખે છે. ધારો કે 12મા ધોરણના સ્ટુડન્ટની વાત કરીએ, જેવું વર્ષ સ્ટાર્ટ થાય એનું મન કે પછી કરીશ, એનું મન શું કે પછી કરીશ, એનું મન એને શું કે હું પછી તૈયાર કરીશ, થોડા દિવસ પછી કે મિત્રો સાથે ભણીશ, થોડા ટાઈમ પછી આમ કરીશ. અને ભણવાના ટોપિકને પછી ભૂલી જાય છે, પછી ભૂલી જાય છે ભણવાના ટોપિકને. હવે એનાથી શું થાય છે? એના 12 મહિના જતા વાર લાગતી નથી, 12 વર્ષ જતા રહે 12 મહિના નથી, 12 વર્ષ જતા રહે 12 મહિના નથી. લોકોની જિંદગી જતી રહી છે, સદીઓ જતી રહી છે, બધું જવા માટે જ છે. અહીંયા કંઈ ટકવાનું નથી. તો એટલા માટે એ 12મા ધોરણના અંદર રિઝલ્ટ બગડે છે. 12માનું શું બધાની વાત લઉં તો 12માનું લઉં છું આત્મા કરી, પછી રિઝલ્ટ આવે કે એ કામ કર્યું તો આવતા એ હું તો હોશિયારીમાં રિઝલ્ટ થાય. આ બધા લોચા કોના હે? તમારું મન તમારું મિત્ર બન્યું કે દુશ્મન બન્યું નક્કી કરો. અને એ મિત્ર બને કે દુશ્મન બને એની પહેલાં તમે કંઈક બનાવી દો. આને આપણે બની શકીએ આપણા મનને મિત્ર બનાવી શકીએ રીપ્રોગ્રામ કરીને. તમે જુઓ જેટલા લોકો આગળ પડતા છે, જેટલા લોકો હોશિયાર છે, જેને સમાજ હોશિયાર છે, એમ કહું હોશિયાર એટલે કે એને કોઈ ડિગ્રીઓ લીધેલી નહીં, સમાજ એને હોશિયાર કહેવા જોઈએ. એટલે કે જે લોકો હોશિયાર છે સમાજની નજરે, જે લોકો સમાજની નજરે પૈસાદાર અને એક્ટિવ છે, ચેક કરો જે આગળ પડતા છે, બધા સવારથી સાંજ સુધી એટલું કામમાં રચ્યા પચ્યા રહે છે, પોતાનું કામ ફોકસ અને ફોકસ. એમને થોડી શ્રદ્ધા એકાગ્રતા, એકને જ અગ્ર કરીને બેઠા છે. એ લોકો પોતાના દિમાગમાં એક જ વસ્તુને અગ્ર કરીને બેઠા, બસ એ જ, એના આસપાસ જ ઘૂમવાનું અને કામ એક્ટિવિટી કરતું રહેવાનું. તો આવડે બધું આવડે. તો ખેદેજીને કામ કરતા ના થાય તો તમારા મનને મિત્ર બનાવી દીધું જો તમે એવી રીતે કરતા હો તો. નહીં તો દુશ્મન તો છે જ, દુશ્મન તો છે. અને દોસ્ત અને દુશ્મનની વાતો કરું તો થોડું આગળ સમજાવું તો વોટ ઇઝ ઇટ્સ પાવર? પાવર શું છે? તમારે જે જોઈએ લઈ આપે, તમારું મન તમને જે જોઈએ લઈ આપે. અને એનું એક બે ઉદાહરણ આપું તમને, સામાન્ય નાનકડા ઉદાહરણ આપું, રાઈટ? હું તો 2001થી આને ફોલો કરું છું અને અનુભવ કરું છું. અને અમુક જે જીવનના વેલ્યુ છે, મારા મૂલ્યો નક્કી કરેલા છે, બસ એ જિંદગીની અંદર હું ગમી રહ્યો છું, મસ્તીથી જિંદગી જીવી રહ્યો છું. 2001થી આને ફોલો કરું છું. અને ઘણા બધા ઉદાહરણ થઈ શકે, પણ તમે તમારી જિંદગીમાં થયેલા 2 ઉદાહરણ આપો, એવા 1-2 ઉદાહરણ આપો. નંબર 1, તમે એક્ઝામ બધે આપી છે ને ઘણા ટાઈમથી,
એક્ઝામમાં 12 મહિને તમે વાંચતા હો, 12 મહિને તમે વાંચો છો, 12 મહિના વાંચો છો, પણ એક્ઝામના દિવસે 2 કલાક પહેલા તમે આમ નજર જોશો, આમ નજર જોશો. માઇન્ડ એકદમ સેન્સિટિવ થયેલું હોય, એની ફ્રીક્વન્સી ફૂલ બોર્ડ ઉપર સેન્સિટિવ હોય છે, સ્પંદન કરતી હોય છે, અને તમારું આમ નજર ફરે, પણ કોઈક જગ્યાએ તમે આમ અટકો અને પ્રશ્ન વાંચી નાખો છો, પાછા પત્તા ફેરવો છો, પાછી કોઈક જગ્યાએ અટકો, પાછું વાંચી નાખો છો. આખી ચોપડીમાંથી આવા 5-6 પ્રશ્ન વાંચો, એમાંથી 4 પૂછાય છે, ફરી અંદર જતા જ કલાક પછી પ્રશ્ન હોય છે પેપરમાં. વાત સમજાય હું શું કહું છું? લો પ્રોટેક્શન કહેવાય. શું કહેવાય? લો પ્રોટેક્શન. આનું સમજો, આને સમજી લો. સમજી લીધું તો બીડું પાર છે, એ તો ગડબડ હું આવો એમ કરતા પછી. તો આ શું છે? આ રિઝલ્ટ છે તમારા પાસે. તમે તમારા મનને શું કર્યું? એક ચોપડી આપી અને પેપર છે આમ કર્યું, અને પછી મનને કમાન્ડ આપ્યો, પછી એમ કરો તો જ્યાં પ્રશ્ન પૂછાયેલો છે ને એ જ એટ્રેક્ટ થશે. આમાંથી થોડું કહી ગયા. 12 મહિના તમે વાંચ્યું, એમાંથી કેટલું આવે છે? રેશિયો કાઢો. 5 મિનિટ 10 મિનિટ તમે વાંચ્યું, એમાંથી કેટલું આવે છે? તો રેશિયો કાઢશો તો આ રેશિયો વધારે છે. આ જ તમારે પૂછાય છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું. એક્ઝામ્પલ નંબર 2. ક્યાંક એવું પણ થતું હોય કે ઘણા દિવસથી કોઈ મિત્રને કે કોઈ ભાઈને કે કોઈ બહેનને આપણે મળ્યા ના હોઈએ, અને અચાનક આમ મનમાં ફ્રેશ થાય, અમે વિચાર કરતા ફ્રેશ થાય કે આ ત્યાં મળી ગઈ છે, અને પાછું અડધો કલાકમાંથી ત્યાં દેખાય છે, ત્યાં કોઈ ઘરે આવી જાય, હલો હમણાં તમને યાદ કર્યો થાય. કેટલા અનુભવ થયા હોવા ચૂકી બધાને થાય છે. આ બધાનો અનુભવ થાય જ છે. શું છે આ દુનિયા? તમે કમાન્ડ આપ્યો છે ને, એવો કમાન્ડ આપ્યો ખતરનાક કે તરત જ રિઝલ્ટમાં કન્વર્ટ થઈ જાય છે. પણ આવું અચાનક થાય છે આપણાથી. આ રીત આપણને આવડતી નથી. ઘણી વાર કોઈ બટન દબાવીએ શું થાય? બટન દબાવીને કામ થઈ જતું હોય છે. પછી હાલ તો એ બટન ક્યાં હતું એ તો ખબર નહીં. પ્રોસેસ ઓટોમેટિક થઈ જાય. આપણને જેટલું સાયન્સ ખબર હોતું નથી. આ બધા સાધનના ઉપર એવી રીતે થયા, પણ સાયન્સના અંદર એ લોકો એવા ધીરે રાખીને પ્રેક્ટિસ કરતા મને પણ એ રીતે સમજી લો. ધીરે પ્રોસેસ કરતા ગયા, રિપીટ કરતા ગયા, સાયન્સ સમજતા ગયા, પછી સાયન્સ આપણે સમજવું. તો અમે તમને 2-3 ઉદાહરણ આપ્યા છે. આના પાવરના છે. જો આવું થતું હોય, આપણા મહાભારત રામાયણના અંદર પણ ઘણા બધા ઉલ્લેખ આવી ગયા કે આમ આંખ બંધ કરે અને મનને ત્યાં ટેલિપેથી કરાવે, અને આગળના ઋષિ એમની સાથે વાત કરતા હોય છે. જોયું મહાભારત રામાયણ જોઈ તમે? એ હકીકત હતી. એમાંથી આ મોબાઈલ આવ્યો. આ મોબાઈલમાં શું થાય છે? તમે અહીંયા બેઠા આમ કોલ કરો છો ને અમેરિકા વાત કરો તો શું થયું? તમે તમારા મનના સિસ્ટમને સાયન્સના માધ્યમથી મશીનમાં કન્વર્ટ કરી, મશીનથી કામ લઈ લીધું અને મનને ડગલું છોડી દીધું. વૈજ્ઞાનિકોએ આપણને આ ડગલું પકડી દીધું, એટલે આપણે આપણા મનથી હવે કરતા નથી, એની જગ્યાએ મશીનથી કામ કરીએ છીએ. વાત સમજાય છે? મારી? આપણે સીડીથી ચડીને ઉપર આવતા હતા અને આપણને આપણે દીધી લિફ્ટ. હવે લિફ્ટથી ઉપર આવી આપણે. મતલબ સીડીથી તો આવી શકાતું હતું, પગથી આવી શકાતું હતું, પરંતુ હવે લિફ્ટથી આવીએ છીએ. મતલબ વૈજ્ઞાનિકોએ આપણને લિફ્ટ રૂપી એક સાધન ભેટ આપી. પણ ભેટ આપીમાં થયું શું? આપણે ચાલવાનું ભૂલી ગયા. એમ આપણા મનની કરામતોને ભૂલી ગયા આપણે, અને આપણે ઘણા વર્ષોથી ભૂલી ગયા છીએ. અને હવે તો હાવ કંઈ ગયું, કેમ કે એની સીડી રૂપી ભગવદ્ ગીતા આપણી પાસે નથી, આપણે વાંચતા નથી એને, અને આપણે નાની વાતોમાં અટવાયેલા હોઈએ. 10માનું કે 12માનું રિઝલ્ટ તમને શું હેરાન કરી શકે? જે એટલે તમારે હાથમાં હતું એ તો પતી ગયું, આવો રિઝલ્ટ તો ફિક્સ થઈ ગયું. હવે તમારે શું લેવા દેવા? તો પણ તોય આપણે નાની વાતોમાં ચિંતા કરીએ છીએ. 12માનું રિઝલ્ટ શું આપણા જિંદગી પતાવી દેવાનું છે? થાય ઓછા ટકા આવે તો શું આપણી જિંદગી પતી જવાની છે? જિંદગી તો હવે સ્ટાર્ટ થવાની છે, પણ છતાં આપણે નાની વાતોથી તકલીફ માનીએ છીએ. રાઈટ છે આ બધી વાત. અને પાછું ઘણું વધારે સારું રિઝલ્ટ આવી જાય તો આપણે ખુશ થઈ જાય. આટલા બધા ખુશ થઈએ કે અંધો પાર ના રહે. તો આ નાની વાતો બધી આપણને પરેશાન કરે છે. ક્યાંક ઉપર મોઢું પર લઈ જાય, ક્યાંક નીચે મોઢું કરી જાય, અને આપણી જિંદગીને બેલેન્સમાં રાખવા દેતી નથી. આપણને એમ લાગે આપણે ખુશ થઈએ છીએ, હકીકતમાં ખુશ નહીં, આપણે ઇમ્બેલેન્સ થઈએ છીએ. તો આ બધી વાત છે. એનો પાવર છે કે જે જોઈએ એ પામી શકાય છે. અને એની વાત આગળ કરું, પરંતુ કેન વી હેવ ધ બેનિફિટ? શું એનો બેનિફિટ લઈ શકાય પાવરનો? કીધું તમે જોઈએ તમે મેળવી શકો છો એનાથી. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ બી અવેર ઓફ અવર માઇન્ડ. પણ માઇન્ડ શું છે એનાથી આપણે માહિતગાર થવું પડશે, માહિતી ફીચર્સથી માહિતગાર થવું પડશે. તો ચાલો જે મોબાઈલનો ડેમો આપે છે હું તમને મનનો ડેમો આપવાનું ચાલુ કરું. ઇટ હેઝ 3 ટાઈપ્સ. એને પાર્ટ્સ ગણો, તમે ફંક્શન ગણો, ટાઈપ્સ ગણો. એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 રીતે ફંક્શન કરે છે. એને ભાગ આમ ના પડી શકે, આમ ભાગ ના પડી શકે, પણ આમ જેમ બોતલ છે એમાં કહીએ ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ, આ ફિઝિકલી ભાગ પડે તમે. પણ આમાં પણ એવો કંઈક ભાગ નથી. એ ફંક્શન જ 3 પ્રકારના કરે છે. રાઈટ છે?
તો એવી કોઈ વસ્તુના અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ સમજી લો. પહેલું છે કોન્શિયસ માઇન્ડ. પહેલું શું છે? કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ એટલે આપણે ચિંતા કરીએ બાપા અરે શું વિચારતા હશે. કોન્શિયસ માઇન્ડ પલનું વિચારે. કોન્શિયસ માઇન્ડ શું કરે છે? બોલો જોરથી. પલનું વિચાર. પલ બોલો. કોન્શિયસ માઇન્ડ શું કરે? પલનું વિચાર. હા, કોન્શિયસ માઇન્ડ પલનું વિચારે. પછી ક્યારેક આપણે એને ટેકો કરીએ તો કલનું વિચારે, તો કાલનું વિચારવા લાગે. પલનું વિચારે કે કાલનું વિચારે. પણ લોંગ ટાઈમ રિઝલ્ટ ના આપી શકે. બસ એટલું જ કરે. તમારો મૂડ જતો રહે તો રાત્રે ઊંઘી જાવ તો મૂડ બીજા દિવસે તૈયાર હોય, રેડી. ચિંતા નહીં કરવાની. મૂડ જતો રહ્યો મારો, પણ મૂડમાં તમે કંઈ કરવાની જરૂર નહીં, કેમ કે મૂડ જતો રહે થોડી વાર રહેશે છે બે લોકો અડધો કલાકમાં પાછો આવી જશે. એ વધારે ડેન્જર પોઈન્ટ હતો તો રાતભર ઊંઘો એટલે પાછો આવી. એક નવી પરણેલી મહિલાને એનો પતિ ખૂબ પ્રેમ કરે, પણ 1-2 વર્ષના અંદર આમ બી એકબીજા પર જમતા નથી એમ, અને પણ 1-2 વર્ષમાં એ પતિ મરી જાય તો શું મહિલા મરી જાય? ભાઈ પર નથી મળતી, પણ ઉદાસ તો બહુ થાય છે. પણ આ સોસાયટીનો નિયમ છે, સમાજનો નિયમ છે કે ભેગા થાય 12 દિવસ સુધી પબ્લિક લોટ આવે કે એને ધંધે લગાડી દે. એટલે એના મનને પેલા સોસાયટી એટલે કે જે લોકો આવે છે સમાજના, એ સમાજના એમના લોકોને હવા મળવામાં એટલી વ્યસ્ત કરી નાખે કે 12 દિવસ સુધી એનું મન ત્યાં રોકાયેલું હોય તો 13મા દિવસે એને યાદ જ નહીં આવતી વધારે પડતી. એ નથી અમારે જતા શું કહે છે? અમારે જતા રહે. આ ભૂલવાની પ્રોસેસ છે. આ મૂળ લેસ થયા એમાંથી મૂળમાં આવવાની પ્રક્રિયા છે. તો આ કોન્શિયસ માઇન્ડને લઈને છે. કોન્શિયસ માઇન્ડ આપણને આમ ચિંતા કરાવે, વ્યસ્ત રાખે, અલગ અલગ પ્રકારના તર્ક કરાવે. હમણાં તમને મગજમાં કંઈક ને કંઈક આવી રહ્યું હોય, જેમ કે મસ્ત ચાલી રહ્યું છે, થોડી વાર પછી આવશે યાર હવે મજા નથી આવતી, અથવા થોડી વાર પછી એવું પણ આવે કે યાર હવે થાકી, આ પાટલી કોઈ કહેતા મજા નહીં આવતી. આ બધા અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ છે ને એ તમને હેરાન કરે. કોઈ પણ પ્રોસેસ હોય એના અંદર જેમ કે ખાવું હોય તો વાસણમાંથી કંટાળો આવે, પણ આપણું મન આપણને છે યાર આમાં મજા નહીં આવતી, તો તમને મજા આવવાની બંધ થઈ જાય. સમજ્યા છે? એવી વસ્તુ છે. જેમ કે ઇંગ્લિશ શીખવું છે બધાને, પણ જીભની પ્રેક્ટિસ નહીં કરવી. ઇંગ્લિશ બધા શીખવું છે, બોલતા થવું છે, જીભની પ્રેક્ટિસ બધા નહીં કરવી. અને જેને કદાચ એને લગે સાહેબ હવે આ ના કરો બીજું કરાવો, એ તો એનો મતલબ એ થયું સમજો છે આ તો મને ભૂલો નથી, બાકી તું ખોટો આવ્યો અહીંયા, ભગવાને કંઈક ભૂલ કરી, બીજું કરો, બીજો માણસ લાવો. તો શું કરો તમે? આપણે મા બાપે એમ કીધું કે ભગવાને કંઈક ભૂલ કરીએ, આ છોકરું ના જોઈએ બીજું જોઈએ, તો શું કરો? લોકો થઈ જાય. જે સિસ્ટમમાં છે એને ફોલો કરવી જ પડશે. પણ આપણું કોન્શિયસ માઇન્ડ આપણે લબાગા હેરાન કરે છે. એક ભાગ આ છે, ફરી સમજી થોડું. બીજું ભાગ છે સબકોન્શિયસ માઇન્ડ. બીજું ફંક્શન નંબર 2 એનું કામ. પહેલું જ કામ છે કોન્શિયસ માઇન્ડ તરીકે પાર્ટ, બીજું છે સબકોન્શિયસ માઇન્ડ તરીકે પાર્ટ, જે આખું મિકેનિઝમ છે. આખું મિકેનિઝમ છે જેને આપણે પ્રાણ ઉર્જા કહેવાય. સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિક રીતે શું કહેવાય? પ્રાણ ઉર્જા. આધ્યાત્મિક રીતે શું કહેવાય ને? પ્રાણ ઉર્જા કહેવાય. શ્વાસ લો, ફરી શ્વાસ લો અને અંદર જ રાખો, અંદર જ રાખો, આટલા અંદર અંદર જ જાતે જતું રહ્યું. મતલબ એવી ઉર્જા કે જે તમારા હાથમાં નથી, તમારા કંટ્રોલમાં નથી, એનું કામ કરે જાય બસ. એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. એવી એક ઉર્જા છે અંદર જે શ્વાસ લેવડાવે છે અને પાછું મુકાવડાવે છે ને આપણને ખબર જ નથી હોતી. આ બધા કરો, પોતાના હાથ ઉપર હાથ રાખો, જે ધ કરે છે. હવે રોકી દો પણ 2 મિનિટ માટે કે થોડું ઉભરી જશે થોડી વાર. શક્ય છે? છે શક્ય? એક આટલું નાનકડું હૃદય ને આમ મારે ઘડી કરે તમે સાહેબ જો ચેક કરજો, યુટ્યુબ ઉપર દેખાશે આમ કરે. અને જો ભૂલથી કાટ લાગીને આમ કરી નાખ્યું તો એને કહેવાય હાર્ટ અટેક. પણ તોય 65, 20, 70, 80 વર્ષ અને ઘણીવાર તો 110 વર્ષ સુધી આટલું નાનું હૃદય આમ કરે છે. 110, 120 વર્ષ સુધી કામ કરે. આટલું નાનકડું હૃદય જેને આપણે દિલથી દોરીએ છીએ. પણ એ જે દોરીએ છે ને એ ફિઝિકલી નથી, એ સોફ્ટવેરનું રૂપ દોરીએ છીએ. આ તો પાર્ટ્સ આપ્યો છે. આ સબકોન્શિયસ માઇન્ડ જે છે એ એવી વસ્તુ છે કે જે ઓટોમેશન મોડ ઉપર મૂકાયેલી છે અને એ આ બુદ્ધિને લઈને કોઈ લેવા દેવા એને નથી. જે પ્રાણ ઉર્જા છે તમારી, અને પ્રાણ ઉર્જા વયા કરે એની સાથે કોઈ લેવા દેવા નથી. આ લાઈટ બંધ છે અને હું આમાં ચાલુ કરી દઉં તો વયા કરશે. એને પોતાનું કોઈ બુદ્ધિ નથી, એને પોતાની કે ના મારી ઈચ્છા નથી હવે ચાલુ થવાની. એ તો કોન્શિયસ માઇન્ડે જેવું કમાન્ડ આપ્યો એટલે ધડ દે ચાલુ થઈ ગઈ. ના કે હવે મારી ઈચ્છા થઈ કે બંધ કરું, તો આ પ્રાણ ઉર્જા છે, પ્રાણ ઉર્જા બંધ થઈ જશે એની ઈચ્છાથી. એમ હમણાં હું કંઈક ખરાબ ડિસિઝન લઉં
તો ખરાબ ડિસિઝનથી હું અમારું હાર્ડવેર બંધ કરું તો કે પ્રાણ ઉર્જા ના નહીં પાડે એ કહે છે ચાલો હવે અહીંથી નીકળીએ બીજી જગ્યાએ જઈએ આ પ્રાણ ઉર્જા કહે વાત સમજ્યા છે એ સબકોન્શિયસ માઇન્ડનું એક બીજું ફંક્શન છે વળી સમજીશ તમને અને છેલ્લું ત્રીજું છે અનકોન્શિયસ માઇન્ડ અચેતન મન આને કહેવાય ચેતન મન આને કહેવાય અર્ધજાગૃત મન અને આને કહેવાય અચેતન મન અચેતનના અંદર તો કોઈ જાગૃતિ જ નથી ત્યારે કોઈ ઉર્જા આ બધું છે જ એમ અને ત્યાંથી આઈન્સ્ટાઈને અહીંથી પકડ્યું છે આઈન્સ્ટાઈને છે અહીંથી પકડ્યું છે કેટલું અદ્ભુત આપણે અહીં પણ પહોંચી શકતા નથી બસ આપણે એમાં અટવાયેલા છીએ અમે સમજીશ તમને આપણે એમાં અટવાયેલા છીએ આના અંદરથી કામ કરી શકાય પણ આપણને ખબર નથી ઋષિમુનિઓ અહીંયા સુધી પહોંચ્યા અને ઋષિમુનિઓ પહોંચ્યા એટલે ઋષિમુનિએ શું કર્યું અહીંયા સુધી પહોંચીને આનું નોલેજ લીધું અને અહીંથી અહીં બેઠા બેઠા અલોક થઈને બીજી જગ્યાએ જવા લાગ્યા તો પછી આ છે શું અનકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ આ તમે જે આજુબાજુ દેખો છો સૃષ્ટિ દેખો નજર ક્યાં પહોંચે છે તમારી ઉપર દેખો આકાશના અંદર ચેક કરો ક્યાં પ્રસન્ન હોય છે આ આખી સૃષ્ટિ જે ઉર્જા છે ઈથરથી બનેલી છે ઈથરથી જેને આપણા શ્રીરામ શર્મા આચાર્યજી ગાયત્રી મંદિરના સ્થાપક છે એમણે આપણને એક શબ્દ આપ્યો છે ઈથરનો શબ્દ આપ્યો છે અને આપણે ઘણા બધા ઋષિ મુનિઓએ આપણને શબ્દ આપ્યો છે કોસ્મિક રેઝ નો ગુજરાતીમાં મતલબ થાય વિશ્વ ઉર્જા આ આખું વિશ્વ છે ને એને ચલાવવાવાળી ઉર્જા છે અને એના માટે આઈન્સ્ટાઈને આપણને એક શબ્દ આપ્યો છે શું આપ્યો છે ખબર છે આઈન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું છે E = mc². एनर्जी कांट बी स्टोर्ड नॉर प्रोड्यूस एनर्जी का कभी नाश नहीं होता है उसको प्रोड्यूस नहीं किया जा सकता है और उसका नाश भी नहीं किया जा सकता है एनर्जी कैन बी कन्वर्टेड फ्रॉम वन फॉर्म टू अनदर फॉर्म ओनली एनर्जी एक फॉर्म में से दूसरे फॉर्म में डाली जा सकती है कन्वर्ट की जा सकती है दूसरा कुछ कर सकते नहीं आ लाइट છે લાइट ઇલેક્ટ્રોન ઉર્જા છે એમાંથી શું કર્યું મિકેનિઝમ ચુંબકત્વનો ઉર્જા એટલે કે મેગ્નેટિક ફ્લેક્સ પેદા કર્યા મેગ્નેટિક ફ્લેક્સમાંથી શું કર્યું યાંત્ર ફેરવ્યું એટલે યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ કર્યું અને યાંત્રિક ઉર્જામાંથી હવા પેદા થઈને આપણને મળે છે પણ આ રૂમમાં હવા તો હતી જ ખાલી આ પાંખી જે પંખો આપણે આમાં કરીએ એનામાં ખાલી પંખો જ ફેરવી રહ્યો છે એનાથી આપણને જે હવા છે ને એ થોડી પૂરજોશમાં મળે છે એનો મતલબ એ થયું કે હવા તો છે જ પણ આપણને ખબર નથી આ તો પંખો એટલે ખબર પડે હવા હવે સુધી હવા આવી પણ પંખો કઈ હવા પેદા નથી કરતો હવા તો હોય તો જ પણ ધક્કો મારે છે ખાલી પણ હવા નથી એ છે એ પંખો આપણને આમ ફીલ કરાવે છે પણ તોય આપણને એમ લાગે પંખો હોય તો હવા હોય એવું નથી હવા તો છે જ અને હવામાં તાકાત કેટલી વિમાન બેલેન્સમાં રાખી શકે આખું વિમાન આપણને એમ લાગે ગરમી લાગે હવા છે જ નહીં તો હવા એટલી બધી છે કે વિમાન બેલેન્સમાં રાખે અને ત્યાં જો સાયન્સ ભણો તો તમને ભણવા મળશે 1 બેરોમીટર આટલું પ્રેશર હોય છે 1 બેરોમીટર પ્રેશર એટલે 1000 ઘોડાઓની તાકાત હોય 1000 ઘોડાઓની તાકાત જેટલી ભેગી થાય એટલું પ્રેશર તો આ હવામાં છે જ પણ તમને ભણવાનું નથી આવ્યું સાયન્સમાં એટલે હું એના ઉપર પ્રેશર નહીં કરતો આગળ વાત તો આ 3 પ્રકારના આપણા મગજ છે એ છે કોન્શિયસ માઇન્ડ એ છે સબકોન્શિયસ માઇન્ડ એ છે અનકોન્શિયસ માઇન્ડ બધી બોલું એ છે જાગૃત મન જે આપણે વિચારો કરીએ છીએ હમણાં વિચારો પેલું જતો રહ્યો એટલે ખબર નહીં હોય તો આપણા વિચાર આવે બિયાલે હવે જો એને ખબર નહીં પડી એ જતો રહ્યો એ આપણો તે ઊભો રહેશે ક્યારે અંદર આવશે એને ખબર નહીં હોય તો સાહેબ કહેશે કે નહીં આ બધા વિચારો આવે એ આ કરે છે ખબર જ વિચાર આવે એને બોલી દીધી એની સર બધા મગજ ત્યાં રહેશે આને કહેવાય કોન્શિયસ માઇન્ડ કે જે અંદર ગયા આ કોન્શિયસ માઇન્ડ પછી શું છે સબકોન્શિયસ માઇન્ડ એ શું થાય અર્ધજાગૃત મન બોલો જ્યોતિ બોલો જ્યોતિ રમેશ બોલો અર્ધજાગૃત મન બીજું શું છે અનકોન્શિયસ માઇન્ડ બોલો એટલે શું થાય અચેતન મન આ 3 પ્રકારના મન છે અને અચેતન મન એ આખી સૃષ્ટિ ઉર્જા છે વિશ્વ ઉર્જા કહેવાય બ્રહ્માંડ આખું અને એના અંદર આપણે એક ઉર્જાના અંદર ભમી રહ્યા છે એમાં કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડ થ્રુ થકી આપણે એક નાનો બલ્બ છીએ અને એની અંદર ભગવાને આપણને બુદ્ધિરૂપી કોન્શિયસ માઇન્ડ આપી દીધું બસ આ 3 ભાગ છે હું સમજાવું પણ આપણે સવાલ બી અવેર ઓફ આપણે એક જ સબકોન્શિયસ માઇન્ડની અમે વાત કરવાના છીએ સબકોન્શિયસ માઇન્ડ અને એના ઓબ્જેક્ટિવ વિશે કહેલી વાત કરવાના છીએ હું બોલું છું એટલે મારે પાણીની જરૂર પડે પણ તમારે પાણીની જરૂર નહીં પડે ભલે તરસ્યા થાવ થોડી વાર શાંતિ રાખો એકદમ શાંતિ રાખો તમે એક કિસ્સો બીજાની ઈચ્છા થશે અને આ પોઈન્ટ તૂટી જશે મજા એ મૂકી દે 1 કલાક 2 કલાક તરસ્યા થવાથી આપણે કંઈ પડી નહીં જઈએ આપણા અંદરથી આમ વિચાર આવે આનાથી તમે વિચારો છો તરસ લાગી એટલે પાણી લાગ્યું આ બધું મત વિચારો આ ચેક કરો શું છે સબકોન્શિયસ માઇન્ડને આપણે વાત કરીએ તો
તો શું છે સબકોન્શિયસ માઇન્ડ? The subconscious mind is the treasure that God has given us as gift. ગિફ્ટમાં આપી છે આપણને, ગિફ્ટ તરીકે આપી છે, ગિફ્ટમાં આપી છે, ઇન ગિફ્ટ. ભગવાને આપણને આ સબકોન્શિયસ માઇન્ડ આપ્યું છે. નીચે તમને ત્રણ સમજાયા. એ ત્રણમાં આ જે વસ્તુ છે ને એ આપણને ખબર પડી છે કેમ છે. આ તો વિશ્વ રૂપિયા છે, ભગવાને પોતાના પેટ આપી છે. જો જ્યાં જાઓ ત્યાં તમને વિશ્વ દેખાતું હોય છે, એને તમે પામી શકો, હું પણ પામી શકતો. એ તો કોઈ ગુરુ જે કોઈ અલગ લેવલ સમાધિસ્થ જાય એને ખબર પડશે. પણ હા, આનો ઉપયોગ કરી શકાય છે આના માધ્યમથી. એટલે આને પકડીએ પહેલા, સબકોન્શિયસ માઇન્ડ. તો સબકોન્શિયસ માઇન્ડ શું છે? એક ટ્રેઝર. ટ્રેઝર એટલે શું થાય? ટ્રેઝર એટલે જેમ કે એક ખજાનો, અલાઉદ્દીન કા ચિરાગ, ચિરાગની વાત છે અહીંયા. એવો ખજાનો છે જે ભગવાને આપણને ગિફ્ટ આપ્યો છે, અને એ ખજાનાને આપણે સમજવાનો છે. યુ either believe or not. either or આવ્યું તમારું. યુ either believe or not. તમે બોલે માનો કે મત માનો, એ છે જ. એ કઈ મેટર નથી કરતું કે તમે માનો છો, કે એ મેટર નથી કરતું તમે નથી માનતા. આ તો છે જ, આ તો છે જ. અને એ કેવી રીતે ખબર પડવી આપણે? ચાલો આપણે ખબર પડીએ. લેટ્સ સી. આ બધા મોબાઈલ આયા, ખબર હતી આપણને કેવું મોબાઈલ એવું હોઈ શકે? બીજામાં તો કોઈ ખબર નથી. જેવું મોબાઈલ આવે કેવું નાનકડું ડોબલું આવતું, આપણો અંદર તો કોઈ વાત નહીં હોય. જેવું નાનકડું ડોબલું આવતું, અને જેવું લાવતો ને છોકરો લઈને પપ્પા મમ્મી કહેતા આની વળી શું જરૂર છે? એને તારો ટેબલ વાળું મોબાઈલ, અલગ ફોન, આની શું જરૂર છે? એટલે આવ્યો ડોબલું એ. પછી 2004 સુધી 3 સુધી તો અમે ભણતા હતા. એન્જિનિયરિંગ કોલેજમાં અમને થીસીસ બનાવવાનું કહેતા હતા, પણ ગૂગલ જેવું કશું હોતું નહીં 3 સુધી. કેમ કે અહીંયા ગુજરાતમાં તો ગૂગલ પ્રવેશ જ હતું. એ તો ગૂગલ હજી ટેમ્પરરી બીજ ઉપર હતું, રાઈટ છે. આવ્યું તો બીજા પહેલાં હતું, પણ અહીંયા સુધી નહોતું પહોંચ્યું. એ હજી ઓપરેટિંગ બીજ ઉપર નહોતું. તો અમે ગૂગલની ગિફ્ટ તો તમને લોકોને બીજા 6 પછી મળી, એકદમ કમ્પ્લીટ યુઝેબલ તરીકે. અમારી પાસે એવું નહોતું બધું. અને મોબાઈલના અંદર તો કશું હતું જ નહીં. મોબાઈલમાં તો ખાલી ફોન જ આવતું. 2004 સુધી તો ઇન્કમિંગ ચાર્જ લાગતા હતા. તો ખબર હતું કે મોબાઈલથી વાતચીત થાય ના, ખબર નથી. પણ પછી ખબર પડવા લાગી ને તો લોકો નાના લોકો લેવા લાગ્યા. અને પછી રિલાયન્સ વાળાને વિચાર આવ્યો કે લાવને એક કામ કરો, આપણે ભારતના છેડે પહોંચાડી ગયા. કચરાવાળા બેન પાસે પણ મોબાઈલ લેવા લાગ્યો. એ વખતે આપણને અજાવી લાગ્યું કે વાહ મુકેશભાઈ અંબાણીની જે હો, રાઈટ. રિલાયન્સ વાળા એવું કામ કર્યું હતું, ખરેખર સારું કર્યું. તો કુલ લઈને આપણને ખબર હતી. પણ પછી જેમ ચેન્જ આવ્યા, જેમ સંશોધન થતા ગયા, તેમ તમે એન્ડ્રોઈડ બનવા લાગ્યા. હવે એન્ડ્રોઈડના અંદર હવે આપણી પાસે મોબાઈલમાં આખી વિશ્વ છે. પણ તોય હજી તો 90% સ્ટુડન્ટ્સ તો એ મોબાઈલ ખાલી લે છે ખરી, 50,000 લાખ રૂપિયાના, 10,000થી માંડીને. પણ એ 90% સ્ટુડન્ટ તો મોબાઈલ વિશે ખબર જ નહીં કે શું ઉપયોગ થાય એનો. મતલબ માને કે ના માને, એ વસ્તુ શક્તિ અંદર છે ખરી, પણ ખબર નથી. ખબર ઘણા છે પાછા, પણ એને ઉપયોગ કરતા આવડતી નથી. ઘણાનો ઉપયોગ કરતા આવડે તો પાછું એનું મન રોકે, કોન્શિયસ માઇન્ડ આવે. બસ પછી મોબાઈલ છે અંદર, પાછું મદદ તો છે, આ ઉર્જા છે. આના વિશે આપણને ખબર હતી પહેલા? તો પેલા નથી. હજી ખબર છે કે ઘણા એવા ફીચર્સ પડ્યા જેની વિશે ખબર નથી. હું તમને કહું, એક લેખ વાંચ્યો હતો. આ મોબાઈલ જેને બનાવ્યું ને એને ખબર હતી કે આટલા બધા ફીચર હોય, પણ બનાવ્યું પછી એ બીજા ફીચર ખુલતા ગયા એની સામે. આમ કરતો હતો, આમ. એને અચંબો થતો ગયો. સરપ્રાઈઝ, એ સરપ્રાઈઝ કહેવાય. મતલબ એ ઉર્જા હતી, પણ એનાથી વાકેફ હતો નહીં. અને આ વાકેફ થતા આપણને વાકેફ કરતા જ રહેશે. તો આવા સિક્રેટ ફીચર્સ ઘણા બધા અંદર છે જે આપણને ખબર નથી. એમ આપણા મનમાં પણ ઘણા બધા સિક્રેટ ફીચર છે જે આપણને ખબર નથી. હું તમને થોડાક બીજા ઉદાહરણ આપું. જેમ કે હવાની વાત કરીએ તો હવામાં એટલી બધી રહી છે સંભાવનાઓ, તેની હદ નથી. અને ઘણા વૈજ્ઞાનિકો કહી દીધું છે કે હવે હવામાંથી સંભાવનાઓ શોધો. હવે કોલસામાંથી બહાર આવી ગયા લોકો અને 10 સૂર્ય ઉર્જા ઉપર પહોંચી ગયા છે, અને એનાથી બધું તંત્ર ચલાવવા લાગે છે. તમને કહું, આબરોડ બ્રહ્માકુમારીનો આશ્રમ છે, ત્યાં 1 લાખ લોકોની રસોઈ અડધા કલાકમાં બને છે, અને બધું સૂર્ય ઉર્જા પર છે. હું જોઈને આવ્યો છું ગજરે, આખું રસોડું. આખી બ્રહ્માકુમારીની અંદર આબુરોડમાં, મોટાઉડીમાં આબુરોડ નીચે 1 લાખ લોકોની રસોઈ બનાવતા અને અડધો કલાક થાય, અને એના અંદર જરાય પણ ગેસ વાળતા નથી. શું કરે છે એ લોકો? આમ અંદર મોટું કરી નાખે, અંદર આખું ડ્રોવર, અને પેલું ભાત તો 5 થી 7 મિનિટમાં તો બને તરત ભરાઈ જાય છે શાકભાજી. અને એમાં લગભગ 1000 લોકો જમી શકે એટલું મોટું કન્ટેનર હોય છે. જોઈને નજરે. અને એ બધું સ્વાદ પ્લેટથી. તો સૂર્ય ઉર્જાના અંદર એટલી બધી તાકાત રહેલી છે, હવાના અંદર એટલી તાકાત રહેલી છે. જો મેં તમને થોડી વાર પહેલા જ કીધું, આખું વિમાન આપણને લાગે હવા તો છે જ નહીં, પણ આખું વિમાન હવાના અંદર તો બેલેન્સ કરે, બીજું કંઈક કરે છે.
આવા સિવાય બેલેન્સ કેમ કરે? આ તો સાયન્સ ભણેલા હોય તો ચેક કરજો YouTube ઉપર. હાઉ ડઝ ધ પ્લેન કેન હાઉ કેન ધ પ્લેન રિમેન ઇન ધ એર? હવામાં કેવી રીતે રહી શકે? તમને કહી દેશે હવામાં જ રહી શકે કેમ કે એનું પ્રેશર છે, પણ આપણને ખબર નથી. તો શું આપણને ખબર નથી કે ના હોય? હોય. આપણને સિસ્ટમ ખબર નથી ના હોય? હોય. અને એ સિસ્ટમ છે સૂર્ય, વોટર, લો પાણીની કેટલી સંભાવના છે. પહેલી જ વસ્તુ, પાણી વગર ચાલતું જ નથી, ભલે તમને ખબર જ ના હોય, પણ જેવું જોઈએ એવું મળી જાય. એ લોકોને ખબર છે જ નહીં હજી પાણીની કેટલી તુલના કેટલી મહત્વ છે. એને જોઈએ એટલે મળી જાય. નાના બાળકોને ક્યાં તકલીફ છે? જોઈએ તો મળી જાય પાણી, એને તકલીફ નથી. પણ ખબર પડવી છે તમારે? ચાલો મારી સાથે જંગલમાં અહીંયા જ જતા રહીએ આપણે ઇકબાલગઢ, અને તમે જો ભાઈ બાબાના ઘર કે જેવું વાત સમજ્યા છે. પાણી વગર 1 કલાક 1.5 કલાક કાઢ્યા પછી ખબર પડે કે પાણીની શું વેલ્યુ છે. આમ આની ઘણી સંભાવના છે. પાણીના અંદર તો ટર્બાઇનો ચલાવી દીધી, પાણીના અંદરથી અલગ અલગ પ્રકારની ઉર્જા મળી ગઈ. અને હું તમને કહું એક બીજી ઉર્જા કહું તમને, જે તમને ખબર નથી અને ઇસ્તેમાલ રોજ કરો છો. ખબર નથી તમને અને ઇસ્તેમાલ રોજ કરો છો. તમને ખબર છે તમે બહુ થાકી જાવ પાણીથી મોઢું ધોઈ લો ને તો એક કરંટ આવે છે, ઝાડ થઈ જાય, તમે કહો ફ્રેશ થઈ ગઈ. ફ્રેશ થાવ તમે કેમ ફ્રેશ થાવ છે ખબર છે? પાણીના અંદર કરંટ છે, અને એવો કરંટ કે જે શરીરને ચાર્જ કરે છે. જેમ મોબાઈલમાં ચાર્જિંગ મૂકો મોબાઈલ ચાર્જ થાય, એમ આપણે પાણીથી મોઢું ધોઈએ તો એમાં પણ ઠંડુ પાણી હોય ને તો વધારે ચાર્જ થાય. ઠંડા પાણીમાં કરંટ વધારે રહે છે, કન્ઝ્યુમ કરેલો હોય. જેમ બેટરીમાં કરંટ સમાય, આ પાણીમાં પણ કરંટ છે. અને કોનો કરંટ છે? ચાર્જિંગ કોને કરે છે? આપણા શરીરને કરે છે. એટલે તમે સવાર સાંજ નાહો છો. નાહવાનું રીઝન શું? નાઈન કે ફ્રેશ થઈ ગયા. શું કરે? ફ્રેશ થઈ ગયા. પણ એના અંદર કરંટ છે, ખબર નથી, યુઝ રોજ કરીએ છીએ. વાત સમજ્યા છે? ખબર હોય તો ઘણા બધા ઇસ્તેમાલ કરી શકાય નથી. અને તમને કીધું સુરતના અંદર એક ભાઈએ, અને એ પણ ભણેલા નથી પાછા, એ ભાઈએ બાઇક ચલાવ્યું પાણીથી, બાઇક ચલાવી દીધું. આ તો ગવર્મેન્ટે ના પાડતી કે ના આમાં નહીં ઇસ્તેમાલ કરવું, બાકી એ ભાઈ બાઇક ચલાવી દીધું પાણીથી. તો આપણું માઇન્ડ જે છે એમાં પાછા 3 ભાગ જે સમજાય છે એમાં પાછું કીધું કોન્શિયસ માઇન્ડ છે એ મેન્યુઅલ કામ કરે છે. મેન્યુઅલ એટલે આપણે જે કરીએ છીએ તે આપણે આતે ડિસિઝન લઈએ. સબકોન્શિયસ માઇન્ડ ઓટોમેટિક બીજી પર કામ કરે છે, એ ઓટોમેટિક છે, એને જે કમાન્ડ મળે એ કરશે. જો ઉદાહરણ, એ આ કમાન્ડ આપું છું અને આ કામ જાતે કરે છે. એ હું ચાલુ કરું છું ને, હું તો ખાલી સ્વિચ ચાલુ કરું છું, કમાન્ડ આપું છું, આ કમાન્ડ આપું, પણ ચાલુ થવાનું કામ તો ઇલેક્ટ્રોન પહોંચે છે, હું નથી પહોંચતો ત્યાં. વાત સમજ્યા છે? મારું કામ નથી. લાઈટ જતી રહી, બીજા ઉર્જા જતી રહી કે ભાઈ ઉર્જા જતી રહી તો પછી આ શું છે કે આપણે એને ફ્લાઇટ નહીં કહીએ. આ ડબલું ચાલુ થતું જ નહીં. આ ટીવી ચાલુ થતી હોય તો તમે ટીવી કહેશો, શું કહેશો? આ ડબલું ચાલુ થતું નથી. બસ સમજ્યા છે? એટલે બજારમાં અંદર ડબલું શબ્દ આવ્યો છે. આ ડબલું કોઈ આવડતું નહીં, આવું કે ઘણા લોકો. આ ડબલું શબ્દ કેમ આવ્યો? કે અંદર ઉર્જા પ્રોગ્રામ થયેલી નથી, ત્યાંથી શબ્દ આવ્યો. આ ડબલું કોઈ આવડતું નહીં. કરંટ એ પહોંચતો નથી એમ. અને ત્રીજું ને છેલ્લું છે અનકોન્શિયસ માઇન્ડ, નેચર, જે કોસ્મિક બેઝ છે. આગળ વધીએ. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ વિશે ફંક્શન કેવી રીતે છે એની થોડી ચર્ચા કરું. તો જો પહેલું જ ઉદાહરણ છે ડ્રાઈવર અને બસનું. ઉર્જા બસમાં છે કે ડ્રાઈવરમાં છે? જે શક્તિ કહેવાય બસમાં છે, પણ બસ ચાલી શકે? ચલાવનાર કોણ છે? વાત સમજાય છે? મને બસ ચલાવતા નથી આવડતી, અને હું બસના અંદર બેસી જાઉં ચલાવવા માટે. વાત સમજાય છે? પાલનપુર પહોંચશે 0.00000% શક્યતા છે કે પાલનપુર તો ઠીક છે પણ કિલોમીટર પણ પહોંચે. આ ભગવાને એક એવી સિસ્ટમ ઘડી નાખી છે કે શીખ્યા વગર કશું થશે જ નહીં. આવું નથી કર્યું લોક માટે. અને શીખવા માટે જીદ જોઈએ. શું જોઈએ? જીદ જોઈએ. અને જે જીદ કરે એ સફળ થાય. વાત સમજે છે? યાદ રાખજો આ બધી વાત. ભગવાને લોક માર્યું છે. પૈસા કમાવો છે, શીખવું પડશે. બાઇક ચલાવવું છે, શીખવું પડશે. પાણી ભરવું છે, એ શીખવું પડશે. એક બે છે એન્જિનિયર બની ગયા છે, લગ્ન કરે હમણાં ગયા વર્ષે, એન્જિનિયર બની ગયા, પણ એની સાસુ કે આને રસોઈ બનાવતો નહીં આવડી, ડબલા જેવી છે, એન્જિનિયર બની ગઈ છે. એના ઘરના અંદર ટ્રેડિશન નથી નોકરી કરવાનો. વાત સમજ છે? એના ઘરમાં નોકરી કરવાની જે ટ્રેડિશન નથી, રીત રિવાજ એવું રીત નથી કે નોકરી કરવાય. ભણ્યા કરી મમ્મી પપ્પાએ પણ શીખવાડેલી સિસ્ટમ. હું એમ કહું સિસ્ટમ ફોલો નથી. સિસ્ટમ તો ફોલો ત્યારે કરી છે કે જ્યાં રહેતા હોય એટલે એ સિસ્ટમ આપણને ફોલો કરતા પછી બીજું કંઈક નવું કરવાનું થાય. હવે મને કહે એ એન્જિનિયર થઈ ગઈ, પણ એની સાસુ એને શું કહે છે? આ તો ડબલા જેવી છે, આવડતું પાય નથી. એને એટલું બધું આવડે છે કે એના ઘરમાં કોઈ નહીં આવડતું, પણ શું આવડે છે? જે જોઈએ એ નહીં. જે જોઈએ શું જોઈએ?
જમવા પહેલા જોઈએ એના ઘરમાં એને રસોઈ બનાવવી જોઈએ, બહુ તરીકે આવીએ એ નહીં આવડતું. અને નહીં આવડતું તો હવે શું કરવું પડશે? બોલો, શીખવું પડશે. બોલો, શીખવું પડશે. રસોઈ કરવા માટે પણ શીખવું પડે. શાકભાજી કેવી રીતે બનાવી એ મેં મારા વાઈફ પાસે ટ્યુશન લીધું ત્યારે મને આવડી. શીખવું પડશે. બોલવું છે, શીખવું પડશે. જવાબ આપવા છે, શીખવું પડશે. ઇંગ્લિશ શીખવું છે, શીખવું પડશે. આ શીખવાની રીતો હોય છે. શું હોય? રીતો હોય. આમ ડ્રાઈવરે શીખવું પડશે કે બસ ચલાવી કેવી રીતે, પણ શીખ્યા પછી બસને રમકડાની જેમ ચલાવો. અહીંથી સુરત સુધી જાય, ધડાધડ હેડો, એકદમ ફૂલ સ્પીડ 120 સ્પીડથી જાય. સટાસટ ગાડી ચાલતી હોય, ફૂલ હવા, પેસેન્જરો મોજ કરતા હોય ને એ પેસેન્જરો બધા આમ થોડીક ગાડી ચાલે ને કિલોમીટર એટલે પેસેન્જર બધાને ખબર પડી જાય અનકોન્શિયસ માઇન્ડથી, સચેતન નથી કે આ ડ્રાઈવર ઉપર ભરોસો કરી શકાય એમ છે. પછી મોતથી સુઈ જાય. ખબર છે કે 5 વાગે ઉઠાડશે, સુરત પહોંચી ગયે. ભરોસો કરાવો ખબર કર્યો? ભરોસો તમે કર્યો, શીખ્યા એના ઉપર. ડ્રાઈવર શીખ્યો છે એના ઉપર, એના ટીચિંગ ઉપર ભરોસો કર્યો, એના લર્નિંગ ઉપર ભરોસો કર્યો, ડ્રાઈવર ઉપર નહીં. પણ એ ડ્રાઈવર શબ્દની પદવી જેને મળી છે શીખ્યા પછી. મને એમ કહો, આ ડ્રાઈવરમાં શક્તિ છે કે શક્તિ તો બસમાં છે? બસનું પોતાનું કોઈ ડિસિઝન ખરું? એ માણસને મારી પણ શકે ને, અને માણસને અહીંથી બોમ્બે લઈ જઈ પણ શકે, સુખેથી ઉતારે, પહેલા તું તારું કામ કરે, આજે પાછા આવું તો બીજા લઈ ગયું. પણ આ બધું વર્ડલેસ શબ્દ નથી એના. પણ એ જ બસ પાછી એને મારી પણ શકે. મારું તારવું એ ડિસિઝન જે ડ્રાઈવર છે એના ઉપર જાય. અને ડ્રાઈવરનું ડિસિઝન ના શીખેલું હોય તો આ ડિસિઝન છે, ના શીખવું નથી, મારે ડિસિઝન જ છે. હોશિયાર હોવું એ ઇમ્પોર્ટન્ટ નથી. એ હોશિયાર હોવા ઉપરાંત એ ડ્રાઈવર શીખે છે કે નહીં. હું ઘણી વાર તો હોશિયાર છે એટલે મનમાં એમ સમજી જાય કે તો હોશિયાર છે, હું એમ કહું, ઘણા બધા એમ સમજી જાય. કેમ કે આજ સુધી આવું સાંભળ્યું છે આપણે. હોશિયાર હોય એટલે કે ડિગ્રી મળી ગઈ, પતી ગઈ, હવે આપણે શીખવા જરૂરી. હોશિયાર હોવું એટલે હીરો હોવો, હીરો. પણ હીરાની કિંમત તો ક્યાં થાય? ઘસાય નથી થાય. ધાર બરાબર પડી હોય તો ₹1 કરોડ, માપની ધાર પડી હોય અથવા જેવસન પડી હોય તો કદાચ ₹1,00,000 કે ₹10,000. અને હાવકે બરાબર ધાર રફે દફે હોય તો રૂપિયો. હીરો જ પણ એમાંથી 1 કટકો રૂપિયો વેચાય, 1 કટકો ₹1,000 વેચાય, 1 કટકો ₹1,00,000 વેચાય, 1 કટકો ₹1 કરોડ વેચાય. જેટલી જેવી ધાર પડે એવી ચમક પેદા થાય. શીખવાની વાત તો થઈ, હીરો શીખ્યો વેલ્યુ કરતા. તો મારી વાત સમજો, ડ્રાઈવર એ ફક્ત ડિસિઝન લઈ શકે છે, અને આ બસ છે ને એ શક્તિ છે પણ એ ડિસિઝન લઈ શકતી નથી. તમારી પાસે જે શક્તિ છે ને ડિસિઝન નથી લઈ શકતી. ઓટોમેશન મોડમાં છે. કેવી છે? ઓટોમેશન. તમે ચોથો ગેર ઠોક્યો, જેવો ચોથો ગેર નાખ્યો એટલે ગાડી સસરાટ દોડે. ત્રીજો ગેર નાખ્યો તો ગાડી અવાજ કરશે, અને જેટલી ચોથા ગેરમાં દોડે એટલી નહીં દોડી શકે, પણ ફોર્સ વધારે કરશે. બીજો ગેર વધારે ફોર્સ કરે પણ દોડવાનું ઓછું થઈ જાય. પહેલો ગેર એકદમ ઓછું થઈ જાય પણ ફોર્સ વધારે કરે. ઢાળમાં ચડાવે તો પહેલા ગેરમાં ચડે, ચોથા ગેરમાં ના ચડે, ચોથા ગેરમાં રફતાર પકડે. પણ એ બધા ગેર પાડવાનું કામ આ ડ્રાઈવરે કરવાનું, પછી બાજુ કામ ઓટોમેટિક કરવાનું છે. અહીંથી દિલ્હી થઈ શકે. અને એવી ફ્લાઇટ મેં 2008ના અંદર નવી દાદા ત્યાં ગયો હતો, અને ભૈયા હતા મને કે મતલબ દાદા કે હું ઇંગ્લેન્ડ ગયો હતો. તો કે બધી થોડી વાતની વાત નીકળી તો કે કેટલા કલાકની ફ્લાઇટ હોય છે? તો કે 8 કલાકની હોય છે. 2008ની વાત કરું છું. 8 કલાકની ફ્લાઇટ હોય છે કે? તો કે દાદા એક ભાઈ પેલા નવીન કાકા વાત કરતા હતા કે દાદા આજે ફ્લાઇટના અંદર છે ને 2 પાયલટ હોય છે, 2 પાયલટ, પણ બંને માટે ઊંઘી જાય ઓટોમેટિક કંટ્રોલ કરીને. વાત ના આવે તો બદલા નીચે થઈ જવું, ઉપર થઈ જવું, વિમાન હાથે ડિસિઝન લે. બસ સમજે છે? બધું જાતે ડિસિઝન લે. તો પેટ્રોલ તો જો તો ઓછો થવાનો પ્રશ્ન થાય, પણ કોઈ ધારો કે ઓછો થાય પણ પક્ષી પેલાનો પ્રબંધમાં ઘૂસી જતો એને તરત જ જાતે સાઈડ કરી દે એના ઢાંકણાથી. આ ભાઈ પેલો મને અમને સમજાવતો હતો, દાદાને કરતો હતો, હું પાસે બેઠો હતો કે પાયલોટ બંને ઊંઘી જાય અને એના 2-4 કલાકના ઊંઘ પછી પાછા જાગે તો ચાલતું જ હોય મસ્તીથી. તો પાણી છાંટીને મોડું કરી દીધું. વિમાનના અંદર તાકાત છે પણ ઓટોમેટિક મોડ ઉપર છે. એને કમાન્ડ આપ્યા પછી ઊંઘે છે એમ કહું. એમને નીચે પડ્યું હોય ઊંઘતા નથી લોકો. નીચે પડી ગયું ઊંઘે તો એ દિલ્હી તો ઠીક છે, 1 કિલોમીટર જાય નહીં. વાત સમજ્યા તમને હું શું કહેવા માંગુ છું? હું કંઈક બીજું કહેવા માંગુ છું જે તમે સમજી લો. શબ્દ ફેંકી દો છો. વિમાનના અંદર તાકાત છે કે પેલા પાયલોટમાં? વિમાનમાં તાકાત છે, પણ એ વિમાનને ઉડાડવું કેવી રીતે, ઓટોમેટિક મોડ ઉપર કેવી રીતે લાવીને છોડ દેવું, એ કોના અંદર એ બુદ્ધિ છે, એ જાણકારી પેલા ઓપરેટરમાં છે, અને એટલે જ પેલો ચલાવી શકે છે. આ બુદ્ધિને
આપણી જે તાકાત છે એને ચલાવવાની વાત છે. આ કોમ્પ્યુટરને ચલાવનાર ઓપરેટર કોમ્પ્યુટર બધું કરી શકે છે, પણ એ શું કરવું પડે? શીખવું પડે કોમ્પ્યુટર ક્લાસમાં જઈને કે આ ટૂલ્સ શું છે, કંટ્રોલ એસ દબાવો, કંટ્રોલ વી દબાવો, એ બધું કરી દેશે. એના એક તમારા મતલબ કમાન્ડ, એના એક બટન કોમ્પ્યુટરને બહુ નાશ પણ કરનાર છે, અંદરથી બધું ઉડી શકે. અને એક તમારા કમાન્ડ તમારું જે જોઈએ એ ફોર્મેટ કરી શકે છે. એક્સેલ શીખો તો બધો હિસાબ થાય, એક્સેલ શીખો તો કંપનીને કામ થાય, વર્ડ શીખો તો ચોપડીઓ બને, ટેલી શીખો તો તમારું એકાઉન્ટ બની જાય. મતલબ અલગ અલગ ટૂલ્સ હોય છે, બધા શીખવા પડે. અને વગર શીખે, હાલ તો વાત કરી, વગર શીખે તો થવા નથી. ભગવાને લોક મારી દીધું છે. ભગવાને લોક મારી દીધું છે. જે કામ ના કરે ને એને કઈ ના મળે. ત્રીજા અધ્યાયમાં જ ચોકી દીધું ભગવાને, ત્રીજા અધ્યાયમાં જ કીધું કર્મણની વાધિકા રસ્તે માં બોલીશું કદાચ. અને આપણે ઊંધું ઊંધું કાઢ્યું. શું કાઢ્યું? કર્મ કરતો જાય, ફળની આશા મત રાખ. એવું કીધું. ફળની આશા ન રાખો કેવી રીતે કર્મ કરવાનું? મને એમ ના લાગે, મને ખબર ના આમ લાગે કે ભાઈ આમાં પૈસા મને મળવા છે 10,000 રૂપિયા, એક એડમિશન લઉં, હવે એને ભણવાની મજા આવે છે. હું પૈસા ન લેતો, જો હું ફળની આશા ના રાખે મને ભણવાની મજા આવે. તમે અહીંયા ઠેઠ ઘરથી અહીંયા આવ્યા, તડકામાં એટલે ગરમીમાં આવ્યા, ગરમીમાં બેઠા છો, તમને કોઈ ચોક્કસ વિચાર આવ્યો હશે કે મને કંઈક અહીંયા સારું મળવાનું છે. આવા ફળની આશા ના તો અહીંયા ઘરની બહાર નહીં નીકળતા, અહીંયા કેવું જાઓ? તમે મમ્મી નહીં કહી દેતા શાકભાજી લેવા હું નહીં જાઉં, ગરમી લાગે મને, નહીં કહેતો? ગરમી લાગે તમે અહીંયા કેવું જાઓ? ફળની આશા વગર ના આવી શકે. ફળની આશા વાત સમજે છે? ફળ એટલે તમારે જે ઈચ્છિત વસ્તુ, માન હોય, સન્માન હોય, જ્ઞાન હોય, પૈસો હોય, જે હોય તે, પણ એના વગર ના આવે છે. પણ આપણે ઊંધું કર્યું, ફળની આશા ના રાખ તો ક્રમ કે કરવું? આ તો વાત એની અલગ છે, હું એના વિશે પછી તમને ક્યારેક કહીશ. પણ ભગવાને કહી દીધું કર્મ કરવું છે, શીખવું પડશે. વાતો કરવી છે એ શીખવી પડશે. વાતો કરતા શીખવી પડે, બુદ્ધિ દોડાવવી પડે. આ થાય ના થાય, આ થાય ના થાય. પરમ દિવસે સાહેબે શું કીધું, એને 5 દિવસ પહેલા મમ્મીએ શું કીધું, આ બધા પોઈન્ટને રિકોલ કરતા બુદ્ધિ આગળ વધે. એમને થોડી વધે. પણ આપણને હમણાં જે કોઈ શું ચાલતું હતું, નાટક ચાલતું હતું, નાટકના અંદર એક આવ્યું હતું, મેં આને કીધું, શું કીધું અમલ नाटक में देखा तो कि हमारा मन, हमारे जो बुजुर्ग है, हमारे जो वडील है, वो हमें मना करते हैं कोई काम करने का, वही करने का बार बार मन करता है. આપણા વાલી ના પાડે કે આ ના કરીશ, આપણા વાલી ના પાડે 5-6 જણા ના પાડે એટલે બુદ્ધિથી વિચારી લેવું જોઈએ કે આ ના આટલા બધા પાડ્યું મતલબ મારે કરવું જોઈએ નહીં. પછી આપણું મન તો એ જ કરવા કહેવાયું છે, જે ના પાડે ડિસ્કસ કરવો. સંસદોમાં આવું કરવું જોઈએ બસ, બાકી કોઈ જગ્યાએ આવું ના કરવું. કીધું નાટકમાં હોય યાદ છે. ફાર્મર અને ફિલ્ડ, મને કહો ખેડૂતના અંદર તાકાત છે કે ખેતરમાં તાકાત છે? ખેતરમાં. ખેડૂત તો કશું ના હોઈ શકે જો બંજર જમીન હતો. તાકાત કોના અંદર થઈ? જમીનમાં થઈ. અને અમુક જમીન એવી ફૂલ ઉગાઈ શકે, અમુક જમીનો ઓછું ઉગાઈ શકે. ઘણા ભેંસો રાખતા હોય, ગાયો રાખતા હોય, દૂધ તો બધાને કાઢતા આવડે છે, પણ કોઈ ભેંસ વધારે લીટર દૂધ આપતી હોય, દરેક દૂધ વધારે પડે છે. કોઈ ઓછી આપે તો ઓછી પડે છે. અને જો ના આપે એમને એમ તોય રાખે છે બાપડા, પણ દૂધ ના આપે તો તમારી તાકાત થઈ દૂધની? દૂધની તાકાત તમારે નથી થઈ, તો ભેંસની થઈ અથવા ગાયની થઈ. અને એના અંદર પણ રહેલી શક્તિની થઈ, એને ખબર નથી વાત. તો ખેડૂતમાં તાકાત નથી, ખેતરમાં તાકાત છે, પણ એને ઓપરેટ પણ કરે છે ખેડૂત. અને ખેડૂત ઘણીવાર શું કરે? આળસના કારણે પડ્યું રાખે, તો શું ઉગશે? નકામું. કારણ કે આળસ કરનાર જીદ કરીને બધું કરે, જીત કરીને બધું કરે તો એને શું મળે? ઉપાર્જન, પાક મળે, પાકથી પૈસા મળે. બધી જગ્યાએ એક જ વાત આવે છે, કરવું પડશે અને કરવા માટે શીખવું પડશે. બધી જગ્યાએ કરે, પરંતુ ના શીખે તો એને કે મને આવડતું નથી. અમારે એક પુત્ર છે, એના પપ્પા એને કે, દેવી લગ્ન છે, મતલબ કે તારા બેન ના એમ છોકરાને કે તારા બેનના લગ્ન છે અને પૈસા ખાસા થવાના છે. એટલે આ છોકરો કે ₹1,00,000 હું તમને આપીશ, મારાથી આટલી વ્યવસ્થા થશે. તો પછી એ વાત પૂરી કરી, પછી તરત જ પેલા તેના પપ્પા ને અભણ છે ખેડૂત, અને વાતમાં ચડે ને, વાતમાં ચડીને શું કે મને એક વાત ખબર છે કે પૈસો કમાવો સહેલો છે. હલો, શું બોલે? પાછું બોલજે. પણ મને એક વાત ખબર છે કે પૈસો કમાવો સહેલો છે. પાછું બોલે જોડતી. મને એક વાત ખબર છે કે પૈસો કમાવો સહેલો છે, પણ મને એ ખબર નથી કે સહેલો છે ને કરવું કેવી રીતે, કમાવો કેવી રીતે કરવું. પૈસો કમાવો સહેલો છે પણ કમાતા મને આવડતું નથી. એના પપ્પાએ પાછું એ પાછું શું કરવું પડશે? શીખવું પડશે. અને એ જ રીતે અલાઉદ્દીન અને જીનની વાત તમે જે સાંભળી હમણાં સુધી, એમાં આ જ છે. અલાઉદ્દીન કા ચિરાગ, અલાઉદ્દીન અને જીન. તાકાત જીનમાં નથી કે અલાઉદ્દીનમાં?
પણ માનતું તો કોણ જીન? અલાઉદ્દીન મોહમ્મદ. તાકાત કોણ અંદરથી? જીનમાં. અને માનતું તો કોણ? अलाउद्दीन. કોનું માનતો તો? અલાઉદ્દીન. અલાઉદ્દીન કે જા મેરે આકા, બોલો મેરે આકા, તો પેલો કે ખેતર ખેડ કે આજા, ખેડી આવી જાય. એ પેલો નાક દબાઈ આવી જાય તો નાક દબાઈ જાય. આ તો એક વાત કરે છે કાલે. જે કે ના આવે, જે કે ના આવે. તો આના અંદર તાકાત કેના અંદર છે? જે ઓટોમેટિક છે, જે ના સમજ છે, જેના અંદર કોઈ આ કરવું ના ન કરવુંની બુદ્ધિ નથી, એના અંદર તાકાત છે. જો બસમાં તાકાત છે, પણ એને કોઈ પોતાનું ડિસિઝન નથી. કોમ્પ્યુટરમાં પોતાનું ડિસિઝન છે નથી. ફિલ્ડમાં પોતાનું ડિસિઝન છે નથી. જીનમાં પોતાનું ડિસિઝન છે નથી. એના ઉપરાંત મેં ઉદાહરણ આપ્યા. એમાં તાકાત વિમાનનું ઉદાહરણ આપ્યું. તાકાત જેમાં હોય એમાં બુદ્ધિ નથી હોતી, એમાં ડિસિઝન પાવર નથી હોતો. યસ. પણ આ બાજુ જો બસને ચલાવનાર ડ્રાઈવર, એને શીખવું પડશે. શીખ્યા પછી મસ્ત થઈ શકે. ના શીખે બસ ઘરે હોય તો કોઈ કામ નહીં. બુદ્ધિ તો છે, હોશિયાર તો છીએ આપણે, પણ હોશિયાર પણ કામ નહીં કરતા તો શું થશે? તો લોકો ડેવલપિંગ નહીં જશે. આ તો 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, પછી છાપ પડી જાય. આ ભાઈને કંઈ કરવું નથી, આને કોઈ ના હોય. અને પાછું આપણે હામી નહીં કે આપણે એમ નહીં કે આ શું કહેશે, હાલો વાતો કરે છે મૂડી મૂડી, એમાં ઇજ્જત પડી જાય. અને ઇજ્જત વગરનું જીવવું કેવું? નકામું ભાઈ. ઇજ્જત વગરનું જીવવું નકામું. તો આ બધી વાતો છે. ઓપરેટર કોમ્પ્યુટરને ઓપરેટ કરતા શીખી જાય તો મસ્ત રીતે કરી શકે. કોમ્પ્યુટરનો બહુ મોટો ઉપયોગ થઈ શકે, બહુ મોટો ઉપયોગ થઈ શકે. અમદાવાદની અંદર એક બાપ છે, સામાન્ય કામ કરે છે, 8-9 હજાર રૂપિયા માંડ નોકરીને મળે છે એને, છેડે ભેગા થતા નથી. એનો છોકરો એક મોલના અંદર નોકરી લીધી. એ મોલના અંદર એને એમ કીધું કે હું 10,000 પગાર આપીશ. છોકરો કે ના ના ચાલે, ના ચાલે. કે હું તમારું બધું મેનેજ કરી આપું. કે શું કે બધું મેનેજ કરી આપું, મને પગાર વધારે આપો. કે કેટલો જોઈએ તારો પગાર? એ પ્રશ્ન પૂછ્યો. કે પેલો કે 50,000 જોઈએ. 10,000 આપવા માટે પેલો બોલવાનો છે કે પેલો શું કે ના જોઈએ, કે તો તમને બધું મેનેજ કરવું 50,000 જોઈએ. કેટલો કોન્ફિડન્સ હશે એને? શું કર્યું હશે એને? શીખ્યું હશે. પેલો કે 50,000. તો કે પેલા મોલવાળાને એમ નવાઈ લાગી કે આ કોન્ફિડન્સ સાવ લાગે. આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો તમને? કોન્ફિડન્સ એ ત્યારે જ આવે જ્યારે શીખ્યું હોય. કોન્ફિડન્સ આવ્યો. એને કીધું કે હારું ડન, તું 1 મહિનો ટ્રાય કર. 1 મહિનો ટ્રાય કર, મને લાગે તો હું તને 50,000 પગાર આપીશ. એને કીધું તમારા બોલ કેટલા ચાલે? કે 3. મને 3 નો ચાર્જ આપી દો. 3 ના અંદર રોજ સવારે વિઝિટ કરે. શું જોઈએ, શું જોઈએ, શું જોઈએ, 3 બાજુ પૂછીને આખું લિસ્ટ બનાવીને એનું સોફ્ટવેર બનાવી દીધું એક્સેલમાં. કમ્પ્યુટર આવડતું હતું, હું આમાં સમજ્યા છે, શીખ્યો તો એક્સેલમાં શીટ બનાવી દીધી અને એમાં સેટ કરી દીધું. મોલ વાઇઝ ખાલી પેલો ના કે ફલાણા મોલ સવારે કેટલા તમારે તારે કે ઉદાહરણ આપું, ત્યાં જે હોય તે પણ એક ઉદાહરણ આપું કે ભાઈ ફલાણા મોલને કીધું તારે રોજના ઢોસા કેટલા જાય? તો કે 22 ઢોસા જાય. 22માં કેટલો સામાન જોઈએ કે આટલો જોઈએ? અરે બધું સોફ્ટવેર સેટ કરી દીધું. પછી કે તારે આજે કેટલા જોઈએ? કે 25. ઉપર 25 નો ઓર્ડર મૂકે, 10 દિન બધું આવી જશે. આપણે 1000 વખત ગણતરી કરી અને એક જ વખત ગણતરી કરી. હવે 22 મૂકે, બીજા દાડે 23 મૂકે, ચોથા દાડે 50 મૂકે. એ પ્રમાણે માલ પેલાનો ઓર્ડર આપી દે સીધું મોબાઈલથી. પેલો ઓર્ડર તૈયાર રાખે જેમ કીધું એમ. પછી પેલું બીજા ટેમ્પો વાળો મૂકી દે. પેલો ત્યાં મસ્ત ઓફિસમાં એસી ઓફિસમાં બેઠો બધી વસ્તુ આવે. પહેલા શું કરતા હતા? એના મેનેજર દરેક 3 મોલના મેનેજર શું કરતા હતા? અલગ રીતે જતા ખરીદી કરીને આવતા. એમાં નુકસાની થતું. એક જ મહિનાના અંદર પહેલા જ મહિનામાં મોલને ફાયદો થયો. ફાયદો લગભગ 1.5 લાખનો થયો. ભાવ માર્જિનમાં ખાલી ભાવ માર્જિનમાં મોલવાળા દેખ્યો એનો પગાર 50,000 કીધું ને, જગ્યાએ 65,000 પહેલો જ આપ્યો. આજ 1.5 લાખ પગાર છે. 6 મહિના થયા ખાલી. બસ સમજે મારી વાત? હું એમ કહેવા માંગુ છું કે પગાર તો ખૂબ છે, લેવાવાળો નથી. આપણને બજારમાં ક્યાં મળશે? લોકો નોકરી નહીં મળતી. શું કહે છે? નોકરી નહીં મળતી. એટલે નોકરી તને મળવાની નથી ભાઈ. તું નાણાં શાકમાં નોકરી તો નહીં મળે. કરવું તો કઈ નથી. શીખ્યા વગર કશું આ દુનિયામાં મળવાનું નથી. ભગવાને લોક જ માન્યું છે. તું નહીં શીખે તો તને કશું જ નહીં આવડે. નહીં આવડે 100%. પણ જો શીખવાની તાકાત ધરાવે તો બસ ચલાવી શકીશ, પ્લેન ચલાવી શકીશ, આ મોબાઈલ ચલાવી શકીશ, બધું ચલાવી શકીશ. અને આપણું મગજ આવી રીતે આમ એક સિસ્ટમ દેખાડું તમને. ખાલી ફિઝિકલી નથી આવી રીતે, પણ સિસ્ટમ દેખાડું તમને. મગજ આપણું આવી રીતે સેટ થયેલું હોય. મન કે તમે જે જોયું કોઈ જહાજ હોય, મોટું જહાજ તારે કેમ છે? વાવાઝોડું આવે તો ડરતું નહીં. કેમ કે એનો મોટો 90% ઈશ્વર જે મોટો ભાગ કહેવાય ને એ પાણીની અંદર હોય છે, સપાટીની અંદર હોય છે. એટલે એની મજબૂતી પકડી રાખે છે. આપણને જે દેખાય ને એ તો ભાગ કેટલો છે? એક ભાગ છે. એના 9 ભાગ ક્યાં હોય છે? અંદર હોય છે. આખું મશીન પાણીની અંદર હોય છે. આખું સિસ્ટમ સેટ કરેલું એની મશીન અંદર હોય છે. અને મેં અંદર જઈને જોયું છે. અહીંયા કંડલા મંદિરના અંદર અમે ગયા હતા તો ત્યાં
અને હું તમને લો ઇંગ્લિશની પણ થોડી ચર્ચા કરું ભેગી. અમે કલ્યાણ તરીકે ગયા તો અમે લગભગ હતા ખાસા જણા હતા, લગભગ 6 મિત્રો હતા અને 20 થી 25 જણા ત્યાં એક નવું હતું, મતલબ બોટ તો ના કહેવાય, જહાજ, મોટું જહાજ, નવું પેટી પેક હતું. એટલે અમે ફરતા ફરતા એક જહાજમાં ચડ્યા, એક જૂનું હતું, પછી બાજુમાં નવું દેખાડું બીજા નંબરમાં. અમે વિચાર કર્યો લાવને આપણે નવા જહાજમાં જોઈ ચેક કરીએ નવું કેવું છે. તો અમે ચડ્યા એટલે અમને એન્ટ્રી ના આપી નીચે. તો પછી વચ્ચે ગયા તો વચ્ચે બધા રૂમ પેક હતા, તો અમે ઉપર ચડ્યા ત્રીજા માળે. તો ત્રીજા માળે ચડ્યા તો ત્યાં કોકપીટના અંદરમાં અમે ગયા. કોકપીટમાં ગયા, કોકપીટ એટલે શું, એકલા ડ્રાઈવરની કેબિન. કોકપીટમાં ગયા ને તો ત્યાં એક ઓસ્ટ્રેલિયન બેઠું, અને પછી અમે બધું જોઈને આમ બહાર આવી ગયા. બહાર આવ્યા પછી તો થોડાક આમ કિનારા ઉપર ગયા ને ત્યાં પેલો કૂકા પેટ 15 ગીચવાને એ બીજા લોકો હતા ને એને કૂકા પેટ કહેતો હતો, Who can understand English? I want to explain all the things. Who can understand English? આમ કરતો. અંગ્રેજી કોણ સમજી શકે છે? હું તમને સમજાવું થોડું જહાજ વિશે એમ કહું. એટલે મને તો ખબર નહીં, પણ અમારો એક મિત્ર તો હજી ઉભો હતો, નરસિંહ લોધા. હમણાં હું આમ ઉભો હતો ને પેલો આમ કે ત્યાં ઉભો હતો ને તો એને બૂમ પાડી, થોડી ખબર તો પડી ગઈ વાત કે કેવા શું બાકી આપેલી. અને મને બૂમ પાડી, મને કે ચેતન અહીંયા આવો, કે શું અહીંયા આવો, આ શું કે જવાબ આપે. એટલે પેલો બૂમ પાડતો હતો, Who can understand English? I want to explain all the things to you. એમ કીધું. એટલે પછી મેં કીધું I can understand, you can talk with me in English. તો પછી મેં અંગ્રેજીમાં વાતો કરી અને મને કહે કે you have to explain all the things in vernacular language to these people with various done. આ તમારે બધું સમજાવવું પડશે તમારી માતૃભાષામાં, આ લોકોની ભાષામાં, જે હું કહું એ બધું ડન, I will do it. તો પછી બધું કર્યું એને કોકપીટમાં લઈ ગયા. કોકપીટમાં એને મારી સાથે ચર્ચા કરીને એ લોકોને કીધું આમ છે, આ નકશો છે. મને જે ખબર હતી એ પણ કીધી. મને પ્રશ્ન એવો હતો કે જહાજ તો ગમે ત્યાં ચાલતું હશે દરિયામાં, મને એવો point હતો, તમને પણ કદાચ એવું હશે. અને એને મને ના પાડી કે ના ગમે ત્યાં ના ચાલે, અમને ફિક્સ કરેલું હોય, નકશામાં ફિક્સ કરીને આપે કે તમારે આ ઇલાકામાં જવાનું, એની 2 ફૂટ પણ આ બાજુ નહીં આવવાનું, આવો ચોક્કસ નકશો આપેલો હોય. તો એ નકશો આપેલો હોય, આ બધું મને બધી ખબર પડી. કંપાસ કોને કહેવાય, લોકાંતરની સિસ્ટમ ને. હવે મને કહો, શીખેલું તો અંગ્રેજી તો ફાયદો થતી ગયો. તો વાત તો એ જ છે, શીખવું પડશે. અને મારા કારણે 1000 ગણાનો ફાયદો થયો. તો હું તમને એમ કહું, તમે શીખ્યા છો તો 1000 ગણા ફાયદો થશે, 1000 લોકોને ફાયદો થશે. હું હજી કાલે જ મારા ભાઈ સાથે વાત કરતો હતો, એક જણો કમાવાનું ચાલુ કરે અને સારી રીતે કમાય તો બીજા 100, 150, 200, 1000, 5000 લોકોને ફાયદો કરી શકે. એવી રીતે એક માણસ બરાબર તૈયાર થઈ જાય, મનથી નક્કી કરી દે, જીદ કરી દે કે મારે તો કંઈક કરવું જ છે, અને મોડ ખોલ દે તો 500 લાખ નોકરી મળે બીજા. મળે ના મળે? વાત સમજ્યા છે હું શું કહેવું? એક સામાન્ય દુકાન કરો તો 2 લાખ નોકરી તમે આપી શકો. સાદી નોકરી કરો તો 2 લાખ ફેકલ્ટી ત્યાં રાખો, 2 લાખ નોકરી મળે. 2 લાખ ઘર ચાલે ના કરતા મળે. શું ખાલી ખોટી વાતો કરતા કરતા આપણે જિંદગી પસાર નથી કરવાની, આપણે આને સમજીને આપણે કામ કરવાનું છે. we have to do something that cannot be done by the common people. હા, અને કરી શકાય છે. જીદ કરવી પડશે. શું કરવું પડશે? શું શીખવું પડશે? શું કરવું પડશે? અને શીખ્યા વગર કઈ જવાનું નથી. શબ્દ આવડે કે નહીં? શીખ્યાથી શબ્દ આવડે કે આવડે? પણ આ લોકોની વાતો કરવી, શબ્દ તૈયાર કરવો પડશે, શબ્દ તૈયાર કરવા પડશે, શબ્દ તૈયાર કરો. તમે જ્યાં જાઓ ઇંગ્લિશ માટે શું કહેશે લોકો તમને? વર્ડ તૈયાર કરવા પડશે. વર્ડ વગર પણ વર્ડ તૈયાર થઈ શકે. શબ્દ તૈયાર કરવાની જરૂર નથી, શબ્દ એમને આવી જશે. પણ લોકો શું કે શબ્દ તૈયાર કરવા પડશે. અલા ભાઈ કરને તું થોડા ડિક્શનરી લઈ જા, તારા જિંદગી નીકળી જશે. આ તો વસ્તુ શીખવાની છે, બધી શીખાતો મેળ પડે. તો આમ આ જે જહાજ છે, જહાજની અંદર જેમ 90% ભાગ હોય છે, 10% ઉપર એમ કોન્શિયસ માઇન્ડ આપણું આટલું જ છે, જેનું ખાલી જે તુલના કરી શકે, બીજું કંઈ ના કરી શકે, જે ડિસિઝન લઈ શકે, બીજું કંઈ ના કરી શકે. પણ જે ડિસિઝન લઈને કમાન્ડ આપે, એ કમાન્ડ જો અંદર ઘૂસી ગયો તો આ આખી જહાજની જે શક્તિ છે, જે જહાજને ચલાવે છે, જે બસની શક્તિ જે બસને ચલાવે છે, એમ આપણી શક્તિ આપણને ચલાવી શકે. આપણે કહીએ તેમ આપણી શક્તિ ચાલે. અને હું અલગ રીતે કહું તો ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કીધું કે તું ડિસિઝન લઈ લે, બધું હું કરી દઈશ. પણ તમને આમાં ખબર નહીં પડે, એમાં બધી વાત થઈ જાય સમજાવતા. ભગવાને શું કીધું? બધું હું કરી દઈશ, તું ખાલી ડિસિઝન લઈ લે, તમારે આમ કરવું છે. તો કે ના, મારાથી ભગવાન નહીં થાય તો ગાડી જાય સાઈડમાં, ગાડી ના થાય તો નબળા વેડા નીકળી જાય, રોવા નહીં, આવતી રડ ના કરશો, મારાથી થતું નહીં. તમને સાઈડમાં કરી દેશે. ભગવાને સાઈડમાં કરી દીધા અર્જુનને. ત્યારે અર્જુને કીધું કે તમે આમ કહો છો તો લા બતાવજો તમે તમારી શક્તિ કઈ છે. તો કે મેં સૂર્યને આવો ઉપદેશ આપ્યો તો તમને આપું છું એ. તો કે હમણાં તમે મારી સાથે જેમ સૂર્યને કેવી રીતે ઉપદેશ આપ્યો? આવા પ્રશ્ન આપણા થાય તો જો તમે કેમ કહેશો કે હું હોશિયાર છું તો 1000 પ્રશ્નો કરશે તમને, સામાન્ય રસ્તે ચાલનાર માણસ પણ.
પણ તમે કરી બતાવી દેશો તો પેલો આમ થર્ડ પાર્ટી કોઈ કહે ને, થર્ડ પાર્ટી તો આપણે માનીએ છીએ, કોઈ થર્ડ પાર્ટી કે તો જ માનીએ છીએ. યાદ રાખજો, we have to prove that we are intelligent. Until we prove that we are intelligent, the society will not believe that we are intelligent. પ્રોબ્લેમ આ છે. હું તમને કહું હું હોશિયાર છું, જાણું છું, તો તમને લાગે છે સાહેબ એટલે સાહેબ ના, પરંતુ થર્ડ પાર્ટી કોઈ કે કોઈ ક્લિપમાં તમે જોઈ જાઓ, કોઈ ક્લિપમાં જોઈ જાઓ, કોઈ લેવલ જોઈ જાઓ, તો ભાઈ માનવું પડશે કે આ બાજુવાળા છે પણ આ ખતરનાક છે. આ ખતરનાક સાબિત થઈ જાઓ બસ બાજુ બીજાના મગજમાં તો મેળ પડી જાય. અને ખતરનાક સાબિત થવાને કરવું શું પડશે? આ સ્ટુડન્ટ આવ્યો શું કરવું પડશે? શીખવું પડશે, શીખવું પડશે તમારે. આના અંદર આ શક્તિ છે, એ શક્તિને કમાન્ડ આપવા માટે, ગેર પાડવા માટે, આમ ચાલ આમ ચાલ આમ ચાલ, કમાન્ડ જે છે ને કમાન્ડ આપતા શીખવું પડશે. બસને કમાન્ડ આપવાથી બસ શું કરે? ચાલે. વિમાનને કમાન્ડ આપવાથી વિમાન શું કરે? ચાલે. આમ આપણા મનને કમાન્ડ આપીએ સબકોન્શિયસ માઇન્ડને, તો મન આપણું જે ધારે કરી શકે એ ચાલશે. બસ એ આપણે કરવાનું છે. આઈસબર્ગ જેવું છે. તો કયું મગજ? the part of the mind which only thinks. એ વિચારે છે, ખાલી વિચારે છે, વિચારવાનું કામ જ કરે બસ. જેમ કે રમેશ ખેડૂત છે, તો રમેશના ખેતરના અંદર ખેતરનું કામ શું ભાઈ? ખાલી ઉગાડવાનું. ખેતરનું કામ શું? એમાં શું ઉગાડવું એને ખબર નહીં. કીધું તમને, એ તો કાંટો ઉગાડે ને એ જ રીતે બાજરી ઉગાડે છે. ભૂમિ જમીન શું કરે છે? જેમ કાંટો ઉગાડે એમ જ બાજરી ઉગાડે છે. હવે એ ડિસિઝન કોને લેવાનું? રમેશને લેવાનું. રમેશને લેવાનું કે કાંટો ના ઉગવો જોઈએ, બાજરી ઉગવી જોઈએ. ખડ અને અન્ન બે સાથે જ ઉગે, દુનિયાનો નિયમ છે. પણ અન્નને રાખવું, ખડને કાઢી નાખવું એ માણસનો ડિસિઝન પાવર છે. એટલે ડિસિઝન આપણે લેવાના છે, પણ વિચારો જે પાર્ટ પેદા કરે છે, વિચારો તો પેદા કરશે આપણું મન. જે રિપીટેડ પાર્ટ છે, એન્ડ પાર્ટ ઓફ ધ માઇન્ડ વિચ ઇઝ ઓટોમેટિક. જે ઓટોમેટિક જે ક્રિએટર છે એને આ જે સીડ નાખનાર માણસ છે એને શું કરે છે? સંભાવનાત્મક રિઝલ્ટ આપે છે, મારો લીધે છે. તો જો હું તમને થોડું ટૂંકમાં કહી દઉં ફટાફટ. વિલ પાવર, આપણું જે વિલ પાવર છે તે એનાલિસિસ કરવાની, જે તર્ક કરવાની છે, જે ડિસિઝન લેવાના છે, એ આપણું કોણ કરે છે? કોન્શિયસ માઇન્ડ કરે છે. સબકોન્શિયસ માઇન્ડ શું કરે છે? બિલીફ, તમારી માન્યતાઓ. તમે શું માનો છો? ભગવાન આમાં છે તો અર્થ છે જ. સમજો, બીજાએ માની લીધું કે ભગવાન છે જ, તો એને ભગવાન મળ્યા. હરેજી કાલના દિવસે જીવન બાપુ માની લીધું, જીવનદાસ નામ હતું, જીવનદાસ માની લીધું કે ભગવાન છે, ભરોસો કરી દીધો પૂરેપૂરો. જેમ બસ વાળો ભરોસો કરે ને કે હવે હું રાત્રે ચાલુ કરું બસ નથી, સવારે 5 વાગે સુરત હું પહોંચી જઈશ. બસ ઉપર કેટલો ભરોસો? આપણે કેટલો ભરોસો કર્યો ડ્રાઈવર ઉપર? બસ ઉપર જ કર્યો ભરોસો. આમ ભરોસો કરે છે અને એને ભગવાન મળ્યા છે. નરસિંહ મહેતાએ ભરોસો કર્યો, ઇન્વિટેશન કાર્ડ મૂર્તિની સામે મૂકી દીધું, મોમેરાનું, નેનુભાઈનું મોમેરાનું. શું થયું? મોમેરું ભરવાયા છે, પણ થોડા લેટ પડ્યા ને તો નરસિંહ મહેતા રિસેબલી ગયા. તમારે મારું દર્શન નથી કરવા આવ્યા, તમારું ફરજ પૂરી કરો. તમારી જે કોલેજી છે ને તમારી, એને મામેરું પૂરું કરી દો, બાકી તમારે મારા સાથે વાત કરવા જોડી. આવું ઈશ્વરનું નરસિંહ મહેતા કીધું છે. નરસિંહ મહેતાને ભાઈ બાપા કે હાથ જોડીને મનાયા છે ભગવાને. આ તમે ચેક કરો થોડું, આ બધું છે તો શું હતું? આવ્યું એ યાદ હતું. ફૂલ એનર્જી એની સાથે હતી, પણ નરસિંહને કમાન્ડ આપતા આવડી ગયું. શું આવડી ગયું? કમાન્ડ આપતા. મીરાને કમાન્ડ આપતા આવડી ગયું, જીવનને કમાન્ડ આપતા આવડી ગયું, કોષોને કમાન્ડ આપતા આવડી ગયું, બુદ્ધને કમાન્ડ આપતા આવડી ગયું. ચાલો આપણે ચોપડી લઈને ફરીએ છીએ. બસ હાથ તો ચેન્જ કરવાનો છે. શીખવું પડશે, આપણે શીખવું પડશે. બિલીફ એટલે માન્યતાઓ, વેલ્યુ, આઈડેન્ટિટી. તમારું જે આઈડેન્ટિટી ઓળખ બને છે એ તમે ક્યાંક જાઓ અને સારી પર્સનાલિટી શીખ્યા તો ક્યાંક જાઓ તો તમારી પર્સનાલિટી ઓટોમેટિક પડે. પછી તમારે યાદ કરવાનું નહીં હું આમ કરું, હું આમ બોલ તો હાવ લાગીશ, હું આમ તો તાવ લાગીશ. મેં જોયું છે બહેનો છોકરીઓ આજે અને છોકરાઓ પણ હવે તો 4-4 કલાક આમ સામે મનીષા નામે ઉભા રહીને આમ કરે. હું હારો લાગુ, એમ હારા લાગવાની કોશિશ કરે, પછી બહાર જાય તો એના કરતા ચડિયા હતા કપડા પહેરેલા એટલે પૈસા પડી જાય. તો 4 કલાક તમારે બગડે, 4 કલાક બગડે જ નહીં ભાઈ કે સુધર્યા. આ તો પછી આ શું છે? આપણે આપણી પર્સનાલિટીને નિખારવાનું શીખ્યા નથી, એટલે આપણે કોશિશ કરીએ છીએ ઉપરથી નીકળવાનું, અને એ ક્યાંય કામ લાગવાનું નથી. એ તો ક્યાંય કામ નથી લાગવાનું. એક વખત કપડા ગમે એવા હોય, આપણી હાજરીના અંદર ઓટોમેટિક એક ઉર્જા પેદા થશે સામેવાળા મગજમાં કે આવું હારે પાસે સમજે. કાલે હું ગુલપી લેવા જતો, ખૂબ ભીડમાં મને પહેલા હતી, કંઈક જોયું હશે ને, સમજ્યા છે. હું ટિકિટની બારીએ ઉભો રહું, મેં એવા 1000 મુશ્કેલ કર્યા છે. આ તો તમને કહું, એક કહું એમ. હું ટિકિટની બારીએ ઉભો રહું, એકને આપે બીજાને આપે, ત્રીજી મારી ટિકિટ હોય આગળ લઈને આખી લાંબી હોય. આ તો હું પાછળ રહું છું કે ના મારે આવી રીતે નહીં કરવું, બાકી બધા નહીં કરવું.
બાકી કમાન્ડ આપીએ તો પેલાને સીધું આપણે સામે જ જોવું પડે, 100% જોવું પડે. તો આ વસ્તુ છે જે શીખવા જેવી છે. સેલ્ફ કોન્ફિડન્સ, તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ એની ચર્ચા કરી છું. હેબિટ્સ, ઇમોશન્સ, રેઝિસ્ટ ટુ ચેન્જ, અને આવી ઘણી બધી બુક્સ અવેલેબલ છે, તમે વાંચો તો બુક્સ ઘણી બધી અવેલેબલ છે. હમણાં મેં પેલ દિવસે, પરમ દિવસે ને આગળના દિવસે પેલ દિવસે 700 બુક મેં બીજી ખરીદી. હમણાં ઇંગ્લિશમાં જ 700 બુકો ખરીદી. લગભગ 2 મહિના પહેલા મેં 850 બુકો હિન્દીના અંદર ડાઉનલોડ ખરીદી પૈસાથી ખરીદી. તો આ બધું એના અંદરથી આપણે ધારો કે 600-700 બુક છે તો 700 બુકમાંથી 4 બુક પણ કામ આવી જાય, મારા પૈસા વસૂલ. બસ સમજે તમે? એક વિચાર ખાલી મળી જાય એક્સ્ટ્રા, મારા પૈસા વસૂલ. વાત સમજો. નોલેજ એ છે કોઈના બાપનો ઈજાવ નથી, તમે લઈ શકો છો. તો કેમ લીધી? એમાં આ બધું પડ્યું છે જે હું તમને કહું છું, એમાં બધું પડ્યું છે, તમારે વાંચવું પડશે. તો આ ઇમોશન છે, હેબિટ છે, સેલ્ફ કોન્ફિડન્સ છે, રેઝિસ્ટ ટુ ચેન્જ. કંઈક ચેન્જ કરવા માટે આપણને જે આકર્ષણ થાય છે એ આ બધું એમાં પડ્યું છે. પણ હાલ હમણાં આના ઉપર હું વધારે સમજીશ નહીં. વધારે તો આપણે ઇલેક્ટ્રિસિટી સાયન્સ મૂકીએ તો ખબર પડે કે વેન ઇલેક્ટ્રિસિટી પાસિસ પેલું જૂનું છે. વેન ઇલેક્ટ્રિસિટી પાસિસ જ્યારે ધારો કે આને લઈએ, આ લોખંડનો ટુકડો છે. શું છે? લોખંડનો ટુકડો. ચુંબક મળ્યું નથી એ તો હું તમને ચુંબકથી સમજાવું, પણ બીજી રીતે તમે સમજી જશો. આ લોખંડનો ટુકડો છે. લોખંડના ટુકડાના અડવાથી તમને કરંટ લાગે કરંટ ભાઈ? 100% ના લાગે. આના અંદર કરંટ તો છે જ, પણ એમાં એટલો જ કરંટ છે જેટલો આપણા શરીરમાં છે. એટલે કરંટ 1 ને 1 માઇનસ 1 તો 0 થઈ જાય, એટલું થઈ જાય છે. આમાં કરંટ તો છે જ, પણ જો બેટરીથી જોડ દેવા આવે પછી તમે અડજો, પછી અડી શકો. બેટરીથી જોડ દો, આના અંદર કરંટ અહીંથી છેડો લાગે ને અહીંથી કરંટ પેક કરી દો, ચાર્જ અંદર થઈ જશે, તો પછી તમે અડી શકશો ને? આ જે વાયર છે, આપણી ઇલેક્ટ્રિસિટી મેટાને ખબર છે, આ વાયર છે, એ વાયર તમે અડી શકો, પરંતુ જેવો સ્વિચ ચાલુ કરો પછી અડજો કરવો પડે. અડી શકો. શું થાય છે? જ્યારે પણ કોઈ લોડ એટલે લોખંડનો ટુકડો, એના અંદર એ તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો, ઉર્જા પાસ કરો, ત્યારે એ લોખંડનો ટુકડો મેગ્નેટ બની જાય છે, ચુંબક બની જાય છે, જેને કહેવાય ચુંબકીય તરંગો. સાયન્સવાળા આવતું હતું મેગ્નેટિક વેવ્સ. અને આ મેગ્નેટિક વેવ્સ શું કરે? મેગ્નેટની રીતે આકર્ષિત કરે, મેગ્નેટિક વેવ બની જાય, ચુંબકત્વ ધારણ કરે. અને ચુંબક શેનું? તો લોખંડનું ચુંબક શું કરે ભાઈ? શેને આકર્ષે? લોખંડને આકર્ષે. એટલે સોનું શું કરે? ચાંદીનો ભૂકો હોય જે અલગ અલગ જગ્યાથી ભેગો થયો હોય, એમાં લોખંડના તત્વો હોય છે ઘણા બધા. તો સોનું શું કરે? હોશિયારી વાપરે, આખો ભૂકો ભેગો કરી અને પેલા ચુંબકને અંદર મૂકી દે. ચુંબક શું કરે? ચાંદીને અડશે નહીં અને ચુંબક લોખંડને ખેંચી નાખશે. વાત સમજે છે? શુદ્ધ થઈ જાય, 1 સેકન્ડમાં શુદ્ધ થઈ જાય. આમ આખી ઉર્જા છે એમાં તમે જે કમાન્ડ આપો, જે પ્રકારની ઉર્જા, એ પ્રમાણે મન છે એનું મેગ્નેટ બની જાય છે. શું બની જાય છે? મેગ્નેટ. અને મેગ્નેટ શું કરે? મેગ્નેટ એ આખા ભૂક્કામાંથી, એટલે કે આ દુનિયામાંથી એવી વસ્તુ ખેંચી નાખે જેનું તમે મેગ્નેટિઝમ પેદા કર્યું. કેટલા ખબડી વાત સાચું કીધું? કેટલા ખબડી? ચુંબક શું કરે? લોખંડનું ચુંબક શું કરે? લોખંડને આકર્ષે. આમ આપણું મન છે ને ચુંબક બની જાય છે, અને જે વસ્તુનું ચુંબક બનાવવું એ એનું ચુંબક બને પાછું. હા, તમે જોજો, સ્કૂલના અંદર, કોલેજના અંદર કોઈ છોકરો હોય એને 50 દોસ્તો હોય, અને કોઈ બીજો છોકરો હોય એને એક પણ દોસ્ત બનતા જ ના હોય. જોયું છે? જેને 50 દોસ્ત છે એનું મન બસ એમ જ રમતિયાળ રાખ્યું છે કે આપણે તો અનાયાસ છે, ઓટોમેટિક મોડ ઉપર, કે આપણે તો એક દોસ્તોનો શું હોય છે? ચુંબક હોય છે, એના કમાન્ડ આપેલા હોય દિમાગમાં, અને અનાયાસે આપેલા હોય છે, એને ખબર નથી હોતી એનું સાયન્સ. હા, પણ પેલા કમાન્ડ નથી આપ્યા એટલે એનું મન દોસ્તોનું ચુંબક બન્યું નથી. તમે જોજો, ઘણી સ્કૂલ કોલેજોમાં કે ગમે ત્યાં, કોઈ ઘણી સોસાયટીમાં પણ કોઈ છોકરો કનૈયો બની ફરતો હોય, એની આજુબાજુ ગોપીઓ ઘણી બધી હોય. તમે ચેક કરજો, ઘણી બધી ગોપીઓ ફરતી હોય આસપાસ. એ જ રીતે ગોવાળણ પણ હોય, ઘણા બધા ગોપાઓ ફરતા હોય એની આસપાસ. શું છે યાર? સમજો, સમજવાની કોશિશ કરજો. હું તમને લોકલ ઉદાહરણ આપી રહી છું. શું થાય છે? કોકને તો એક પણ બેનપણી બનતી હોય, કોક કનૈયો બની પડતો હોય, એની આસપાસ લોકો ફરતા હોય. ચુંબકત્વ ધારણ કર્યું. એમ કોઈ પૈસા નથી કમાવા પૈસા, અને તો પૈસા રેલમ શેર થતી હોય. પૈસા એની બાજુમાં ચાલતી ના દુકાન. શું કર્યું? ચુંબકત્વ. એમાં જ કોઈ ફરનાર માણસ હોય, મસ્ત એને પૈસા મળી જાય છે, ધંધો મળી જાય છે મસ્ત, અને ઘણા બાજુ ચાલતું પૈસા, નોલેજ, આથી માર્ક્સ પણ આવતી જ આવે છે. ઘણી મહેનત કરે ને એને 90% આવે, અને માપની મહેનત કરે ને 55% આવે. ઘણા એવા છોકરાઓ છે, પણ અનાયાસે એના બટન દબાઈ ગયા હોય છે. વાત સમજે છે? આ બટન દબાવતા આપણે શીખી લઈએ તો આપણે તો શીખીએ, એના અનાયાસે દબાણ આવે.
અને આ છે દબાણ બટન કમાન્ડ મળી ગયા અને માર્ક્સ આવી જાય તો આપણું સમાજ શું કે નસીબદાર છે. પડતો તો માર્ક્સ આવ્યા. શું કે પડતો તો માર્ક્સ આવવાનું રીઝન છે એ કમાન્ડ કરવાની. મહેનતની જરૂર ના પડે ભાઈ એના પર. એમાં મહેનતની જરૂર પડે. એ જ રીતે ધંધો કરીને લોટરી લાગી જાય અથવા પૈસા ખૂબ આવી જાય અથવા અચાનક જમી જાય 2 વર્ષમાં પૈસા ઓછી જાય. સમજશે કે નસીબદાર છે, ફટાફટ જમી ગયું. નસીબદાર નથી, એને મહેનત કરતા કરતા એક કમાન્ડ આપ્યો, આ થઈ જ જશે, થઈ જ જશે. કમાન્ડ આપ્યો એટલે કામ થઈ શકે. તો તમે મેગ્નેટ શેના બનવા માંગો છો? તમે ચેક કરવાનું છે. તકલીફો ના તો તકલીફ આયા કરશે. તમે મેગ્નેટ તકલીફ ના બનાવો, તકલીફ આયા કરશે. મારો તો પ્રોબ્લેમ જ છે, તો પછી તથાસ્તુ. ભગવાન શું કહે છે? તથાસ્તુ. તો તકલીફ તમે શું માંગો છો? માંગો એ મળે. શું માંગો છો? ચેક કરો. 2 મિત્રો ભેગા થઈને એક બજારમાંથી નીકળે છે. સમજો, 2 મિત્રો એક બજારમાંથી નીકળે છે. એક બજાર પૂરી થયા પછી એક એમ કે છે, ઓહો કેટલી મસ્ત મસ્ત હોટલો હતી, મજા આવી ગઈ, રેસ્ટોરન્ટ પીજી આ તે ખરેખર સરસ મજાનું મેનુ હતું, પણ આપણે તો પછી નેક્સ્ટ ટાઈમ બાદ એમ. તો બીજું શું કહે છે ખબર? બીજો આવા બનેલા ઘટના તમે ચેક કરજો. બીજો તરત જ એને કહેશે, ક્યાં રેસ્ટોરન્ટ તમે એક પણ નહીં દેખી, પણ મેં ચોપડીઓની દુકાન ખોલી દીધી. મસ્ત મસ્ત ચોપડીઓ આમ અંદર દેખાતી હતી અને ફર્સ્ટ ક્લાસ મને ઈચ્છા હતી કે રોકાઈ જાઉં ચોપડીની દુકાને બુક લેવા માટે, પણ આપણી પાસે ટાઈમ હતો. એકને શું દેખાડું? રેસ્ટોરન્ટ દેખાડી દીધી. એકને શું દેખાડું? ચોપડીની દુકાન. તમને કહું, ચોપડીની દુકાન જેને દેખાય ને એ માણસ ચોપડીનો પ્રેમી હતો, એટલે ચોપડી દેખાય. માર્કેટમાં નીકળે એટલે એને મગજમાં ચોપડી પડતી હોય તો ચોપડી હાઈ મળી જાય. અને પેલા ખાવાનો પ્રેમી હતો, જેવો જાય ને ત્યાં બસ ખાવા મળી જાય. એને રેસ્ટોરન્ટ દેખાય. કયો કમાન્ડ મળેલો છે ને ઓટોમેટિક જે કમાન્ડ મળેલો છે એનું ચુંબકત્વ બને, એ વસ્તુ એના આસપાસ દેખાય. વાત સમજ્યા છે? દેખાય. તમે જો કોઈ મગજ બગડી જાય, કોઈ છોકરાનો છોકરી પાછળ અથવા છોકરાનો છોકરા પાછળ, એને એના મા બાપે 20 વર્ષ સુધી ઉછેરી અથવા ઉછેરવી એ દેખાતું નથી. એને કમાન્ડ કયો આપ્યો? બસ એ હારો, એ મળો સલમાન ખાન, એને એક જ કમાન્ડ મળેલો હોય એટલે એનું માઇન્ડ એ એના મા બાપનું, એના વડીલનું બધું માનવાનું બંધ કરી નાખે. આપણે કઈ બુદ્ધિ બંધ થઈ ગઈ. તો એવી રીતે આપણે ભણવામાં પણ બુદ્ધિ બંધ થાય છે, ધંધામાં પણ બુદ્ધિ બંધ થાય છે. આપણને જે આપણો કમાન્ડ આપેલો એટલે દેખાય, બીજું બધું દેખાય જ નહીં. અને પછી આ પોઈન્ટ પેદા થાય કે વડીલ જે કહે છે એ ના પાડે છે જે કામ કરવાનું, એ તોય છોકરાનું મન વારે ઘડીએ એમ જ થાય, મેચ્યોર થાય ત્યાં સુધી એમ જ થાય કે મારે કરવું છે અને વાલી ના પાડે છે. રીઝન આ છે કેમ કે એને થોડું કમાન્ડ મળી ગયો છે. કેમ કે અત્યારે માઇન્ડ શું બની ગયું છે? મેગ્નેટ. અને એ મેગ્નેટ બન્યું એટલે બસ રોકડને આકાશ, રોકડ નહીં, તમે તો રોકડનું છે. તો તમારું મગજના અંદરથી પણ એવી રીતે કોઈ કરંટ પસાર થાય વિચાર રૂપી. કેમ કે our mind becomes magnet when any thought passes. યાદ કરો, ચલો યાદ કરો. ધારો કે ગ્રામના લોકોની વચ્ચે હું હમણાં એકને કહું, જયશ્રીબેન કહું, જયશ્રીબેન અહીંયા તમારું નામ જોરથી બોલો. જયશ્રીબેનના આખા શરીરના અંદર અલગ અલગ પ્રકારની ઉર્જા પેદા થશે, ચિંતાની પેદા થશે, સ્પંદન પેદા થશે. આ બધા અનુભવ કર્યો છે, ખરું છે? આવું થાય ને? અને બાજુવાળા બેઠા કઈ ના થાય, કેમ મારું નામ નથી આવ્યું. અને આ મુસ્લિમ કાલ કૂદકો મારી નામ પાટલી પરથી બીજી પાટલી પર ગઈ, ખાલી એક જ વિચાર આવ્યો હતો, રિઝલ્ટ કાલ આવવાનું છે. સાચું ને? આખું શરીર કામ કરતું થઈ ગયું, ઝંઝનાટી પેદા થાય. કંઈક આપણે કોઈ મીટિંગ કરતા હોય, કાલ રિઝલ્ટ આવવાનું છે, તો આખી મને ફોન કર્યો, મતલબ મેસેજ કર્યો 2-3 મિત્રોએ, સ્ટુડન્ટ માટે ચાલુ છે ઇંગ્લિશ માટે. હું મિત્ર જ બધું મિત્રો ફોન મેસેજ કર્યો, સર અમને ઊંઘ આવતી નથી અને ચિંતાઓ થયા કરે છે. મેં તો ચિંતાઓ ભલે થતી, એની મોજ કરો, કેમ કે એને તો બંધ કરી શકાય નહીં, વિચારો બંધ ના કરી શકાય. વિચારોની મોજ કરો, એને માણો, હા તો એ કરી શકાય, બીજું કંઈ ના કરી શકાય. એ સ્પંદન થવા લાગે, કાલ શું થશે, કાલ શું થશે, અને એનો કોઈ મતલબ જ નથી. આવે ખરું, કેમ કે તમારા હાથમાં તો 12 મહિના હતા, તમે 12 મહિના કંઈ નહીં કર્યું, હવે બંધ કરી લેવાના. રિઝલ્ટ તો દીકરો ચેન્જ રિઝલ્ટ. તો એવી રીતે આપણું શરીર રોમાંચમાં આવી જાય. ઓકે, કોઈ આટલા બધા લોકોની વચ્ચે કોઈ એકને ગાળ બોલતો ને, ગુસ્સોથી પેદા થાય, ખતરનાક થાય. હવે મારું કે પછી હવે મારું કે પછી મારું, સીધી મારી સાથે હવે મારું કે પછી મારું, કેવું એમ હે બુદ્ધિ બંધ ગુદમ, સીધી મારા મરવાની વાત આવે. રાઈટ છે? સમજ ખ્યાલ આવે છે? ચણચણાટી પેદા થાય. અને કોઈ આટલા બધા લોકોની વચ્ચે ઉચ્ચાર્યું નામ કે નિશા તું બહુ હોશિયાર છે, પતિ ગયું, અંદરથી આમ અલગ પ્રકારના ફિલિંગ્સ પેદા થાય, રોમાંસ પેદા થવા લાગે, ઝૂંઝણાટી પેદા થવા લાગે. તો આ શું છે? આ કરંટ છે, આખા શરીરને કંટ્રોલ કરે છે અને વિચાર રૂપી કરંટ છે. કયો કરંટ છે? અને જેવો વિચાર આવે એ પ્રકારનો
ઇમોશન્સ પેદા થાય અને ઇમોશન્સ એટલે શું? તરંગો. તો આપણું માઇન્ડ પણ જે પેલું લોખંડનો સળિયો મેગ્નેટ બને છે એમાં આપણું માઇન્ડ પણ શું બની જાય છે? મેગ્નેટ બની જાય છે. અને એ તમે માનવ ના માનો છે. તો થોટ્સ વિથ ઇમોશન એટલે કે જે ઇમોશન એટલે કે ભાવ સાથેની જે વિચાર છે, મારી સાથે બોલો, ભાવ સાથે આપણો ભાવ આવે. આ મંત્ર બની લેજો મગજમાં, સેટ કરી દેજો. ભાવ હોય તો ભાવ આવશે તમારો. તમે રિસ્પેક્ટ નો ભાવ આવશો તો તમને રિસ્પેક્ટ મળશે. તો તમારો ભાવ આવ્યો. તમે કેવો ભાવ કર્યા કરો છો એ ભાવ આવે તમારો. આ સમજે છે? હીરાની કદર કેવી થાય? મેં કીધું હમણાં થોડી વાર પહેલા. 10 રૂપિયા વેચાય છે એનો 0 લાખ રૂપિયા વેચાઈ શકે. ભાવ સાથે ભાવ આવે. એને કેવો ભાવ પ્રકટ કર્યો એવો ભાવ આવશે. આપણે કેવો ભાવ પ્રકટ કર્યો છે? તો આજુબાજુ શું કહે છે? આ માયુસ ક્યારે જાય છે? આપણા મહિલા મોઢે બેઠા દિલ પૂરી જોડે મોડી ના. તો આજુબાજુ લોકો શું કહે છે? આ ક્યારે આવી જાય? માયુસ મોઢે સાલો સામે સામે આવે છે. સોસાયટીમાં એક એવી હોય છે. આખા સોસાયટીમાં એક એવી હોય જ છે. ભગવાને બધી જગ્યાએ બેલેન્સ કરીને મૂક્યું છે. એક મૂક્યું છે. એમ કોઈ એવી સોસાયટી કરી કે 10 મૂકી દે ભેગા ક્યારે નહીં હોય. આ બધું ઓટોમેટિક સેટ છે ભાઈ. એને કહેવાય અચેતન મન. આ આખી કુદરત છે. અને એક જેવું આવે એટલે આમ ઉર્જા આવે. એટલે પ્રીત ક્લાસમાં આવે એટલે બધા રાજી થાય. રાજી થાય ને તો બધા પ્રીત ક્લાસમાં આવે રાજી થાય બધા. કે પ્રીતની ઉર્જા છે આવી. તો આ વસ્તુ શું છે? આ કમાન્ડથી ઉર્જા પેદા થઈ છે. આ સમજો. તો આજે ઇમોશન સાથેનો થોટ, ભાવ સાથેનો થોટ, લાગણી સાથેનો થોટ, વિચાર બંધ કરો, બુદ્ધિ બંધ કરો. જે કરવું છે ભાવથી કરો. ભાવ સાથેનો થોટ હશે તો એ તમારા વાઇબ્રેશન્સ, જો ઇંગ્લિશમાં વાંચી લો પેલા, thoughts with emotions create vibrations or rays of some specified frequencies and attract the circumstances to occur from the universe. Cosmic rays માંથી એ લઈ આપે છે. એક સાદું ઉદાહરણ આપી દઉં. તમે ટીવીમાં 2 નંબરની ચેનલ દબાવો તો આજ તક આવે. રાઈટ છે? 2 નંબરની ચેનલ તમે જેવી દબાવી, 2 નંબરની દબાવી શું આવશે? આજ તક. અને 21 નંબરની દબાવો તો કાર્ટૂન, ડીડી કાર્ટૂન આવે. 21 નંબરમાં ધારો કે ફિલ્મની ચેનલ 21 નંબર આપણે કહીએ કહીએ ચેનલનું નામ ચેનલનું નામ સ્ટાર પ્લસ રાખીએ આપણે. મને યાદ ખબર નહીં પડી. 2 નંબરમાં આજ તક છે અને 21 નંબરમાં સ્ટાર પ્લસ છે. એવું ક્યારે થાય કે 2 નંબર પછી 21 નંબર દબાવો તો બંને ભેગી ચેનલ ચાલુ થાય? થાય કે પાકો કેમ એવું થતું હશે? 98 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીથી રેડિયોમાં બીજો સ્ટેશન પકડાય છે અને 92 થી બીજો સ્ટેશન પકડાય છે. એમાં વળી આટલા નાના રેડિયોમાં શું ફિટ કર્યું હશે કે એમાં અલગ અલગ બહુ પકડાવા લાગે છે? બે ભેગા ડીજ વાગે છે વાગે તો તમે શીખો. આ રેડિયો નથી, શું છે? ડબલું. ડબલાની વાત પાસે હું એમ કહું છું કે તમે 9998642506 દબાવો તો ચેતન સામે લાગે. તમે દુનિયાના કોઈ પણ ખૂણાથી લગાડશો તો ત્યાં જ લાગશે. ચેતન સામે જ લાગશે નંબર. પણ ભૂલથી 9998642505 લગાડી દો તો અમેરિકા બે ભાઈ લાગવાનો છે. એક આંકડામાં મોબાઈલને શું ખબર પડી ગઈ કે આ અહીંયા ની જેવું છે? વાત સમજે છે? હું કહું છે સમજ્યા છે? હું એમ કહું છું કે તમે જે નંબર દબાવો છો એ જ પ્રકારની કોઈ ચોક્કસ ફ્રીક્વન્સી ઊભી થાય છે. એ વાતાવરણમાં ફેલાય છે. એન્ટેના છે એના અંદર એટલે વાતાવરણમાં ફેલાય છે. અને વાતાવરણમાં ફેલાય છે એમાંથી આખી દુનિયાના ઇથરના અંદર રહેલી આનું સાયન્સ છે. પણ હમણાં ટાઈમ નથી સમજીશ નહીં. આખું સાયન્સ છે આમાં. અને જો સમજીએ તો મોજ છે. આમ એટલી બધી મજા આવશે ને. જેને ખબર હોય કે એના બાપા શું કરતા હતા, એના દાદા શું કરતા હતા, એના પરદાદા શું કરતા હતા, એના આખો ઇતિહાસ કેવો છે. મોજ એકદમ મોટો ફર્સ્ટ ક્લાસ સ્ટ્રોંગ ઇતિહાસ છે. એ છોકરાનો કોમ્પિટિશન અલગ હોય. પછી જે દરબારોને જે રાજ દરબારો ને એને ચેક કરજો. અલગ રીતે ચાલતા હોય. એમને ખબર હું રાજ દરબાર છું. પછી એને ખબર ના હોય કે બકરાની જેમ મેં કરતા. પણ ઇતિહાસ ભૂલવા દીધો આપણે અંગ્રેજોએ. ખબર હતી અંગ્રેજોને કે આ ઇતિહાસ ભૂલવા દીધો તો જ આ લોકો ઇન્ડિયાના લોકો ગુલામ બને છે. કારણ કે કોમ્પ્યુટર છે. તો આનો સાયન્સ તમને ખબર પડી જાય, નોલેજ ખબર પડી જાય તો તમે ફર્સ્ટ ક્લાસ કરી શકો. તો હું સારી વાત પાછી કરું. ટીવીના 2 નંબરથી 2 નંબરની ચેનલ પકડાય, 21 થી 21 નંબરની પકડાય, મતલબ કે ચોક્કસ ફ્રીક્વન્સી પેદા થાય છે 2 નંબરથી. અને 21 નંબરથી એક અલગ જ ફ્રીક્વન્સી પેદા થાય છે, એ પણ ચોક્કસ. અને જો 2 નંબર દબાવ્યું તો આજ તકના જે વાઇબ્રેશન છે જે એ લોકોએ છોડેલા જ છે એને આપણા 2 નંબરના ફ્રીક્વન્સી એના એ જ ફ્રીક્વન્સી લેવલ છે એટલે જઈને શું કરે છે? પકડી લાવે છે અને આપણા ટીવીમાં બતાવે છે.
પણ 21 દબાઈએ એટલે આ વાઇબ્રેશનને તોડી નાખે। તમને દેખાતું ના હવે મોબાઈલ તમે વાત કરો દેખાય તમને વાત તો વાઇબ્રેશન દેખાય છે આમ દેખાતું ના હોય અને 21 નંબર દબાવો એટલે સ્ટાર ચેનલના વાઇબ્રેશન તો ફરે જ છે કેમ કે એ લોકો છોડ્યા છે અને આપણે 21 નંબર જેવું રિમોટમાં દબાઈએ એન્ટેના શું કરે 21 નંબરના વાઇબ્રેશન સુધી પહોંચે અને એ 21 નંબરના ફ્રીક્વન્સીને ખેંચી લઈને આવે જેમ ડફોળ દોસ્ત બજારમાં જઈને ડફોળ દોસ્તો ખેંચી લાવે ઘરના અને હોશિયાર દોસ્ત બજારમાં જઈને હોશિયાર દોસ્તોને ખેંચી લાવે અને 14 દોસ્ત બજારમાં જઈને 14 દોસ્તોને ખેંચી લાવે। તમે જોયું હશે ડફોળનો દોસ્ત હોશિયાર ક્યારે નથી ગરીબનો દોસ્ત પૈસાદાર ક્યારે નથી હોતો હોય તો એ કોઈ ભગવાને સ્પેશિયલ જોડી બનાવી છે બસ સમજ્યા છે। યાદ રાખજો આ સિસ્ટમ છે અહીંયા તમે જે વિચાર ઇમોશન સાથે પેદા કરો છો એ એક ચોક્કસ પ્રકારની ફ્રીક્વન્સી જેમ તમે કહો આ તો આજ તક દેખેલો એટલે તમે આ જેવું તમે દબાવો ને આ ભાવ સાથે દબાવ્યું કમાન્ડ પોકી ગયો સીધો કમાન્ડ ખેંચી લેશે આજ તક દેખાશે। આમ તમારે જે દેખવું હોય આ જિંદગીના અંદર એ તમને ચોક્કસ ફ્રીક્વન્સી પેદા કરી શકતા આવડે કમાન્ડ કરતા આવડે તો એ તમને લાવી આપી શકે છે। કોશિશ કરી છે બહુ સહેલું બનાવવાની અને તમે સમજ્યા પણ હશો પણ હવે આંધી ઉધાર સહેલું નથી બની શકતું નથી જો આવી રીતે એન્ટેના બેસર કરે તમારા માઇન્ડમાંથી નીકળેલો ઇમોશન સાથેનો કમાન્ડ એ આખો વ્યાપ થઈ જાય વધી જાય અને ઉપરથી એ જ વસ્તુ લેવા આવે છે ફ્રીક્વન્સી એટલે હું તમને બોલવાના અંદર પણ એ જ કહું છું તમે જ્યારે બોલો ત્યારે એટલી ફ્રીક્વન્સી પકડાઈ જવી જોઈએ જે ફ્રીક્વન્સી આ આખી અચેતન મનમાં ફ્રીક્વન્સી પડી છે અંગ્રેજી એટલે એના નામ પડી ગયું સ્પોકન ઇંગ્લિશ બોલાયેલું અંગ્રેજી સ્પોકન એટલે શું બોલાયેલું તો તમારે અંગ્રેજી બોલવું છે બોલાયેલું અંગ્રેજી હોય ને એ રીતે જ બોલવું પડે અને એ બોલતા 5-6 વખત રિવિઝન કરવું પડે ભાઈ અને તમે કરો છો તો તમને આવડી ગયું છે ઘણા અનુભવ છે તમે 5-6 વખત રિવિઝન કરો એટલે જીભની એક ફ્રીક્વન્સી પકડાય એટલે એ લેવલ તમારું આવવા લાગે એટલે ચેનલ પકડવા લાગે એ ચેનલ પકડાય એટલે તમને પછી બીજું બધું આવડવા લાગે જાતે મારી સાથે બોલો એક આવડે અનેક આવડે આ સિસ્ટમ છે અહીંયા એક આવડે તો અનેક આવડશે ફ્રીક્વન્સી પકડાય પછી કોઈ ચિંતા આવતી નથી તમે એકવાર બે નંબરનું બટન દબાવો આજ તક પકડાઈ જાય પછી ભાઈ છૂટી જાય છે 24 કલાક ચાલુ રાખો આજ તક જ ચાલુ રહેશે કે બીજું બદલાઈ જાય ભાઈ જાતે ઇન્ડિયા ટાઈમ થઈ જાય છે આવે છે કોઈ દિવસ નથી આવતું તો કોઈ તમે આને કેમ ભૂલી જાવ છો આ તો એના કરતા મોટો કમાન્ડ છે એને ટીવી પણ બનાવી મગજ બનાવી છે તો આ મોટો કમાન્ડ છે એના અંદર એક ફ્રીક્વન્સી પકડે પછી એ રહે છે ઓકે તો આ રીતે એક વ્યાપ પદ્ધતિ પછી એને ખેંચી લાવે છે તમારે જે પણ પ્રકારના અલગ અલગ મોડ જોઈએ જે મેં બતાવ્યું છે અહીંયા અલગ અલગ જો અલગ આ સ્ક્રિપ્ટ આપી છે એ શું છે તમારે શું જોઈએ છે એના અલગ અલગ કમાન્ડ આપીને એને ગોલ નક્કી કરતો લે બધું આવવા લાગે લાઈક અટ્રેક્ટ લાઈક જેવા સાથે તેવા મેગ્નેટનું ઉદાહરણ આપી તું ટીવીનું ઉદાહરણ આપી તું જેવા સાથે તેવા જેવી ફ્રીક્વન્સી પેદા કરો જેવો કમાન્ડ પેદા કરો એવું કમાન્ડ આવે જોજો જે સાધન ડરતો ચલાવે ને એને એક્સિડન્ટ થશે જ એ એક્સિડન્ટ ફટાફટ ચલાવતું નથી થતું હવે 120 ની સ્પીડથી ચલાવો તો એનો એક્સિડન્ટ ના થાય પણ તોય હું તમને કહી દઉં જ્યાં સુધી તમે ગાડી ચલાવતા શીખ્યા હો તો 2000 કિલોમીટર ના ચાલી જાય ગાડી ત્યાં સુધી સ્પીડ ના કરતા કેમ કે શરીરને જે પૂરું આવડ્યું નથી ગમે ત્યાં ઠોકી દેશે રાઈટ છે તમારી ઉર્જા એક ચોક્કસ ફ્રીક્વન્સી સુધી પહોંચવી જોઈએ તો ગાડી ચલાવતા શીખ્યા હો તો 2000 થી 3000 કિલોમીટર ચાલવી જોઈએ પછી સ્પીડ પકડજો કેમ કે હું આ એની જ વાત કરું છું જે ઉર્જા છે ઓટોમેટિક બનાવતા વાર થાય કમાન્ડ આપતા વાર થાય અને જો બાઇક ચલાવતા શીખ્યા હો તો સહેજે 500 થી 1000 કિલોમીટર ના ચાલી જાય ત્યાં સુધી સ્પીડ ના કરતા ભલે મનમાં એવું આવતું તમારું ઉપરથી મને ચાલી જાય એટલે મન શું કે હવે આવડી ગયું આ નથી આવડ્યું હજી તો આગળ છે બધી તકલીફો આ તો નથી આવડ્યું બધું રાઈટ છે સમજ્યા તો યાદ રાખજો એટલે મેં તમને ટીવી મેગ્નેટ વગેરેનું ઉદાહરણ આપ્યું છે એ આ રીતે તમને સમજાવવા માટે આપ્યું છે ગાડીનું ઉદાહરણ આપ્યું છે બધા ઉદાહરણ તમને આપ્યા છે હવે એક ક્લિપ બતાવો બહુ મજા આવશે જો આ તમે પિક્ચર જોયેલું જ છે ના અગત્ય અવાજ આ વાયરમાં બોલવાનું તમે ઓમ શાંતિ ઓમ ફિલ્મ જોયેલું છે એના અંદર એક ક્લિપ આવે છે અને આ જે આ ભાઈ છે ને શાહરુખ ખાન ચલો હું તમને ક્લિપ બતાવી દઉં ખાલી એમને એમ અને પછી પી દઉં આ જે શાહરુખ ખાન છે ને એ દારૂ પીતો દેવડો છે દારૂ પીતો ફરે છે અને એનો મિત્ર એમ કહે છે તું આવું કેમ કરે છે અરે ये तो दारू नहीं है ये तो एवॉर्ड है फिल्म फेयर एवॉर्ड જોયું છે પિક્ચર એમાં શું કે દારૂ નથી ફિલ્મ ફેર એવોર્ડ છે
હાથમાં બોટલ દારૂની છે પણ પેલો વિચાર શું કરે છે? આ એવોર્ડ છે, ફિલ્મ એવોર્ડ, અને એને ફિલ્મ એવોર્ડની જેમ જ સાચવે છે અને એમ જ બોલે છે, આખું બોલે છે. બીવડો કોણ? બીવડો. આપણે એમ કહીએ તો કંઈ ના કહી શકે. યાદ રાખજો, કંઈ ના કહી શકે ત્યાં સંભાવના વધારે છે. જો વિચારી લીધું કે હું કંઈ નથી કરતો પણ આ તો કરી જ શકું, એ દુનિયાનો કોઈ માણસ એને રોકી નહીં શકે, કરી શકશે. હા, કરી શકશે 100%. અને ત્યાં જ કરી શકે છે. પૈસા ખૂબ આવી જાય ત્યાં થોડી લોચો થવા લાગે છે, એટલે ફેસિલિટી બધું મળી, ફેસિલિટી મળી એટલે જીદ ના પકડાય. ત્યાં ફેસિલિટી મળી જાય તમને પછી જીદ ના પકડી શકાય તમારથી કે મારે કરવું જ છે. જ્યારે અભાવ હોય ત્યારે જીદ પકડી શકાય છે. એટલે ત્યાંથી એનું ક્યારેય અપમાન ના કરતા, કેમ કે એ જ માણસ કરી શકશે જો કરી શકશે તો, રાઈટ છે. બાકી તો બાપાએ પૈસા કમાયા છે એને આપણે વધારવાના છે, એમાં કોઈ મોટી વાત નથી. એ તો સિસ્ટમ સેટ જ છે. નવી સિસ્ટમની વાત કરું છું. નવી કંપની ક્યાં ઊભી થઈ જાય, કોશિશ કરું થાય તો. જો આ બાવી મોકલી લીધી અને એ શું કહે છે? ના ના, આ તો બાટલી નથી, આ તો શું છે? એવોર્ડ છે. અને પછી થોડા દિવસ પછી એને અચાનક ચાન્સ લાગે. આ સર્કમસ્ટન્સ નકર થાય. આજ તકને જે નંબરની ચેનલ દબાઈ એ થોડીક વાર પછી આ થોડી સ્પીડ છે એટલે મશીન છે અને આ ધીરે ધીરે થાય. તો થોડાક ટાઈમ પછી એને એક ચાન્સ મળે છે ફિલ્મમાં. એ ડાયરેક્ટરને જોઈ જાય છે, પછી ફિલ્મમાં એ કામ કરતો મોટો બની જાય છે, મોટો ફિલ્મ તરફ લઈ જાય છે. રમેશ એને એક જ વાત, જો ડાયલોગ આપે છે, अगर शिद्दत से पूरी अगर दिमाग में कुछ रखा जाए तो पूरी कायनात तुम्हें वो पाने में दिलाने में पूरी कायनात तेरे पीछे लग जाती है. આવો એક ડાયલોગ બોલે છે. તો એમ કહેવા માંગે છે કે જો દિલથી વિચાર્યું છે અને કમાન્ડ આપી દેશો તમે શરીરને તો એ તમારું કામ તમને રિયાલિટીમાં કન્વર્ટ કરશે. હવે હું ભગવદ ગીતા લઈ લઉં અહીંયા. તો ભગવદ ગીતામાં અંદર ચોખ્ખું લખેલું છે કે જો તમે વિચાર કરશો અને વારે વારે કરશો, જો વિચાર કરશો અને વારે વારે કરશો તો એ તમારા સામે રિયાલિટીમાં આવીને ઊભું રહેશે. અને તમારે વધારે સારી રીતે સમજવું હોય તો સિક્રેટ ફિલ્મ YouTube ઉપર છે. અહીંયા અવાજ નથી આવતો, નહીં તો તમને એ પણ બતાવી દઉં. થોડી ક્લિપ બતાવો તમે. આ જો આ જે આપતો તો એનો એ જ અહીંયા રિયાલિટી શોના અંદર એ પાછું બતાવે છે. જો સેમ લાગણી એને ખુદને આશ્ચર્ય થાય છે કે હારું હું બાટલી પકડીને બોલતો તો એ અને આ એક સેમ થિંગ. અને મેં આવા લગભગ વધારે તો નહીં પણ 50 થી વધારે ઉદાહરણ મારા લાઈફમાં લીધેલા છે. લિસ્ટ આખું ચોપડો ભરી શકું એમ છો અને તમે આ બધું કરી શકો છો. ધ સિક્રેટ તમે જોજો, આની ટેપ છે અને એના અંદર જે અલગ અલગ સાયકોલોજીસ્ટ કહે છે, પ્રૂફ સાથે કહે છે, પ્રૂફ સાથે, અને એમણે પોતાના જીવન બદલ્યા છે. तो तुम्हें पण बदली सकते हो. आमा એવું જ કીધું છે, अगर आप दिल से कुछ मान लोगे कि ये हो सकता है कि हो जाएगा, दिल से मान लोगे. અને દિલથી માનવા માટે શું કરવું પડે? રિપીટ કરવું પડે. આજથી વિચારી લો પૈસાદાર છું, થોડા દિવસ પછી આજે વિચારશો એટલે શું લાગશે? ખબર પૈસા તો છે કેમ વિચારું? કેટલા વિચારી લો વિચારજો. તમે વિચારી લો આજથી કે હું હોશિયાર છું, પણ પાછું તરત મનથી અમારીથી દિલ અવાજ આવશે હું ક્યાં હોશિયાર છું. કે અહીંયા બોલી શકું હું તો 100% બોલી શકું, પછી મનમાં આવે મારું નહીં આવડે તો રિપીટ કરો તમે આની આ વસ્તુ ત્યાં માટે થઈ શકે છે. હું આમ છું, હું આમ છું, તમારે આપતા રહો વારે ઘડીએ. એક દિવસ એવો હશે, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસમાં કે એક રિપીટ થાય એટલે કોમન લાગવા મળશે અને પછી તમારું મન માનવા લાગશે અને માન્યા પછી બધું થવા લાગશે. માન્યા પછી બધું લોકોએ શેરોને ટ્રેનિંગ આપી છે. શેરોને તમે મનને ટ્રેનિંગ આપી છે તો તમારી પોતાની જાતને. ચાલો હવે અટેન્શન ધ્યાન રાખજો. તમે પોઝિટિવ થોટ્સ કે ચાલો વાત થઈ ગયો, વિચાર જે ચાલે છે ઇમોશન સાથે ન હોય, ઇમોશન સાથે ન હોય, ભાવ સાથે ન હોય, તો એ તમને રિયાલિટીમાં કન્વર્ટ કરી આપે છે. તો અટેન્શન રાખજો, ધ્યાન રાખજો. વિચાર પોઝિટિવ છે તો રિઝલ્ટ કેવું મળશે તમને? પોઝિટિવ. તમે બાજરી ઉગાડી છે, તમે ખેતરમાં બાજરી નાખી છે તો શું ઘઉં ઉગાડે છે? શું ઉગાડવાનું છે? બાજરી. અને તમે થોડ ઉગાડ્યો હોય તો ભાઈ થોડ તો જાતે જ ઉગી જશે. નહીં તમે નહીં કર્યું તો જાતે તો ઉગી જવાનું છે, પણ જાતે જે બધું ઉગે કેવું છે? નકામું. તમે વિચારો પોઝિટિવ નાખો, પોઝિટિવ બધું મળશે ને મળશે. પણ આ વાત એવી છે કે જે અટેન્શન વાળી છે, તમે શું જોઈએ છે? તમારે હેપીનેસ જોઈએ છે, ખુશી જોઈએ છે, રિચનેસ, પૈસા જોઈએ છે, શાંતિ જોઈએ છે, હેલ્થ જોઈએ છે, હોશિયારી જોઈએ છે, કોઈ પણ પોઝિટિવ વસ્તુ તમે નાખો એ મળશે. નાખો જ મળશે. ક્લાસમાં હું આ જ કરું છું, હા તો મસ્ત કરે છે, પણ આવડે છે,
એ તમારા મનના અંદર હા કે આવડે છે અને તમારે પોઝિટિવ સ્ટેપ બાય સ્ટેપ થતા રહો અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ ને તો મહાભારતમાં ઉલ્લેખ છે સ્વર્ગમાં જવાય છે, સ્વર્ગની સીડી બને છે. આ સમજે છે? પણ ના કે આપણે તો શું જોઈએ, આપણે ઉદાસીનતા જોઈએ, આપણે ગરીબી જોઈએ, આપણે ટફનેસ હાર્ડવરી જીવન જોઈએ, આપણે બોરિંગ લાઈફ જોઈએ, આપણે દુઃખ જોઈએ, બીમારી જોઈએ છે, આપણે ઉદ્ધત વર્તન જોઈએ, બધું નેગેટિવ જોઈએ છે. કેમ ખબર પડી? તો નાનકડું ઉદાહરણ 10 મિનિટ થશે ખાલી હો. એક નાનકડું ઉદાહરણ તમે જોજો, બજારના અંદર ફરે છે એના અંદર 90% લોકો આવું કહેતા છે, આ મારે તો તાવ આવે છે, મને તો તરત તકલીફ પડે છે, બારે ઘડીએ તાવ આવે છે, મને તો કેવું મસ્ત આમ દિલથી બોલે, એમ રાજી. હું મારા વાઈફને કહ્યું જ પૂછું, ક્યાંક ને ક્યાંક ટેન્શન આવે ને, ટેન્શનમાં વાતો કરે લેવું, પછી કે ટેન્શન ઉપર ટેન્શન આવે, હું એમ કહું છું ટેન્શનમાં મોત લે છે, ટેન્શનમાં મોત લઈએ છે આપણે, તકલીફમાં મોત લઈએ છીએ, બીમારીમાં મોત લે. તમે જોજો એ થોડુંક આમ હજી તો થોડુંક અહીંયા દુખ્યું નહીં, પેટમાં થોડુંક આપણું ગેસના કારણે પણ 10-5 મિનિટ દુખી શકે, ગેસ જાય એટલે મટી જાય દુખાવ. પણ આપણે તો થોડુંક દુખ્યું નહીં અને તરત મમ્મીને કહીએ, પપ્પાને કહીએ, બાજુ પડોશી જો હતી મારે તો આજે પેટ દુખતું તો તમે કંઈ ખાધું જ નહીં. અને બાજુ સામેવાળો સહાનુભૂતિ આપે. સહાનુભૂતિ એટલે એવો ભાવ છે જે તમે કરો છો એવો ભાવ આપે, હે મારે તકલીફ હતી. હવે શું કરવાનું, શું થવાનું, શું થવાનું? પેટ દુખાવો વધશે, બીજું શું થાય? પેટમાં દુખાવો વધશે. અને મારો એક મિત્ર છે, જ્યારે મળો ને ત્યારે છેડતી, જ્યારે 5000 ગયો તો ત્યારથી છેડતી મળે ત્યારે એમ કે ભાઈ કેવું ચાલે છે, ભગવાનની દયા છે, 1000 હાથથી મને મદદ કરે છે, બહુ મસ્ત ચાલે છે. આવું કે સમજે? ખાલી 4 વર્ષના અંદર શું કમાવાનું છે? 4 વર્ષ, 5મા વર્ષે એને 82 લાખનો બંગલો લીધો, 40 લાખનું હોસ્પિટલ લીધું, એ માલિક બની ગયો. અને ખાલી એક વખત અહીંયા સેમિનારમાં આવ્યો તો મેં એને કીધું, જો તારી પાસે છે ને આ છે, તું કે કમાન્ડ આપે છે ને, હવે કમાન્ડ સાયન્ટિફિક આપતો થઈ ગયા. અને આપ્યો. અને જે નકશો મને બતાવ્યો હતો મકાનનો, એ નકશો એક્ઝેક્ટ 1.5 વર્ષ પછી હું ગાંધીનગર હતો, ગાંધીનગરથી આવ્યો, મેં ઘર દેખ્યું, મને તો યાદ હતો, ઘર દેખ્યું એટલે મેં એને બહાર બોલાવ્યું, મારા ભાઈ બહાર આવ્યું, તું એલિવેશન જો, આ ઝાડ છે ને, ભૂલી જાય ઝાડ છે ને, એલિવેશન જો ચેક કર. તો દેખ્યું, મને કે શું એને યાદ નથી. મેં કીધું મને પેલો ફોટો દેખાય તો એ ફોટા ઉપર મેં ચાર્જિંગ પણ કમાન્ડ આપવાનું કીધું. તો હવે એ ફોટો એનું એલિવેશન જો, નાનું એલિવેશન, ત્યારે એને ભાન થયું કે એ જે ફોટા ઉપર કમાન્ડ આપો એનું એક્ઝેક્ટ એલિવેશન એને મળ્યું. ચોક્કસ એનું જ મકાન, એમ ચોક્કસ એનું જ મકાન કલર સાથે હતું. તમે માનો કે ન માનો, વાત તો આ થાય જ છે. તમે માનો કે ના માનો, વાત આ થાય જ છે. કોઈ એક દી માર્ક્સથી ફેલ થનાર માણસ યાદ રાખજો, એ ફેલ એટલે જ થાય છે કે જે કેમ કે વિચારે છે કે હું ફેલ થઈ જઈશ તો, પણ નહીં આવડે તો વિચારે છે તો જ ફેલ થાય. તમે કમાન્ડ ના આપે તો ના જ ફેલ થવાય. ડોશીમાં ઊભા હોય પણ જો ચાલવા હોય તો ટાળી શકાય છે, પણ કમાન્ડ આપીએ જય ભગવાન તો ઉડી જાય ડોશીમાં. આ તો બસ તો એ કરે જે તમે કરવા માંગો એ. હા, તો તમારે કેવી જિંદગી? બોરિંગ જિંદગી જોઈએ, લોકો બોરિંગ જિંદગી જોઈએ, ખબર છે? એમાં મોજ આવે. હા સાહેબ, કોઈ હર્યું નહીં જિંદગી ના તો શું કે આ જિંદગી કોઈ હર્યું નહીં, આમ બધું અમને એમ જ છે, આમ કરે એટલે પણ કંઈક કરી જાય તો ઊભો થઈ જાય, સેટ થઈ જશે. આ અંધારાના અંદર દીવો કરી દે. એવું તો કર કંઈક કે જે લોકો તને એમ લાગવા માંડે લોકોને કે તારા ઉપર ભરોસો કરવા જેવું છે. પણ ના, તો નહીં કરું, નહીં કરું તો પછી રડો. બીજું શું? જિંદગીના બીજું કંઈ છે નહીં. અને યાદ રાખજો, વૈજ્ઞાનિકો એમ કહે છે કે એક જ દિવસમાં 60,000 વિચાર આપણા મનમાં આવે છે. કેટલા? એ 60,000 માંથી એ લોકો એમ કહે છે કે 5% પોઝિટિવ છે, પણ હું એમ કહું છું 5% પણ નથી, 1% પોઝિટિવ છે. 1% પોઝિટિવ છે, બધા વિચારો નેગેટિવ. તમે એમ કહી દો તમે ઊંઘી ગયા હો તો સપનામાં વિચારો તમને આવે છે, એવું ના કહી શકે નહીં આવતા, કેમ કે સપના નહીં આવતા. સપના તમે દિવસે વિચાર ના કર્યા હોય, રાત્રે આવે. આપણે અહીંયા બેઠા છીએ, કેટલા સાધનો પસાર થઈ ગયા છે, થઈ ગયા ને? પણ કોકનો અવાજ સાંભળ્યો, કોકનો ના સાંભળ્યો, પણ એનો મતલબ એમ નથી કે સાધનો પસાર ના થયા ત્યાં જ હોય, ચોક્કસ. પણ કોક ઉપર આપણે શું પડી જાય છે? નજર પડી જાય. કોક ઉપર શું પડી જાય? નજર. એ નેગેટિવ ઉપર પડી અને તમને રસ પડી ગયો તો તમે નેગેટિવ માણસ બની જશો. એ પોઝિટિવ છે, રસ પડી ગયો તો પોઝિટિવ. પછી એક્શન મોડ ઉપર આવીએ, ભાવ ઉપર આવીએ, સેટ થઈ જશે. It means by all means બધી રીતે we are programming our software. આપણે આપણું સોફ્ટવેરને પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આપણે આપણું સોફ્ટવેરને શું કરી રહ્યા છીએ? પ્રોગ્રામ કરી રહ્યા છીએ. તમે એમ કહો ને કે આજ તો દિવસમાં ગરમી છે, મને ગમતું નથી, તો મૂડ જતો રહેશે. તમે પ્રોગ્રામ કરો. આ સમજે છે? એ નાની વસ્તુ તો ચલો અડધી મિનિટ માટેની તમે સેટિંગ કરો. થાળીના અંદર તમારે શાક આવે અને આમ થોડું મજા ના આવે, શાકને એમ કહેજો આજ મમ્મી શાક બન્યું જ નહીં સારું, એમ ભાવે એવું છે જ નહીં.
અને પછી તમે કોલેરી મોઢામાં નાખજો, નહીં ભાવે ગેરંટી, તમને 100% કહું નહીં ભાવે. અને એના કરતાં પણ બોગસ શાક બનેલા હોટલમાં તમે ઘણીવાર ખાધા છે. ખાલી એ કમાન નતો આપ્યો એ વખતે કે આ શાક ખરાબ બન્યું છે, સમજે છે? કમાન નતો આપ્યો ખાલી કે ખરાબ બન્યું છે. એકદમ સરસ બન્યું છે એવું મમ્મીઓ બધી કહેતી હોય છે. શાક જેવો છોકરો જમવા કરે ને એટલે પેલી મમ્મી પહેલા એમ કહે, પહેલાથી જ એમ કે મારી મમ્મી રોજ એમ કહેતી, મને પાછી પાછી આ સમજે પછી ખબર પડે. આમ જમવા બહુ ને એની પેલા મમ્મી શું કે આ તો સરસ શાક બન્યું છે, જોરદાર બન્યું. મમ્મી ચાખી ના અને તમે કહેતો થઈ જજો બેનો જો બનાવતા હોય તો. આજ તો એવું મસ્ત શાક બન્યું ને એક આભાવંડર પેદા થાય લોકોને, જે મેમ્બર ખાવાના છે એમને મનમાં લાગવા માંડે. શું લાગવા માંડે? આજ તો મસ્ત બન્યું છે, કમાલ આવે. હવે ખાવા આવે તો મસ્ત જ લાગે. આ બધું જ આપણી એનર્જીનો ખેલ છે, ઇમોશનનો ખેલ છે. તો આપણે શું કરીએ છીએ? આપણા શરીરને, આપણા મનને પ્રોગ્રામ કરી રહ્યા છીએ દિવસે. તો એ રીતે તમે જો પ્રોગ્રામ કરી રહ્યા છો કે મને તો બધું ફાવે છે સારું, અને હું હવે કંઈક સારી જગ્યાએ જોવાની છું, અને પછી એક્શન લો તો સારી જગ્યાથી જતા કરશે. હવે હું સારી સ્પીકર બનવાની છું તો તમે સારી સ્પીકર બની જશો. એક્શન મોડ ઉપર રહેવાનું, ગેર પાડીને રાખવો પડશે ચોથો. કેવું? તો મસ્ત રીતે ચાલશે ગાડી. પણ તમે બુદ્ધિ લડાવશો, બુદ્ધિને વચ્ચે નહીં આવવા દેવાની. તકલીફ આવે તો ભલે આવતી, આપણું મન તો ત્યાં જ કામ ઉપર લેવું જોઈએ. તકલીફ આવે તો આવે. હું પણ કામ કરું છું, મારે પણ ડિસ્ટર્બ થાઉં છું, પણ ડિસ્ટર્બ થાઉં ત્યારે કોઈ વિચારું કે આ કામ હવે હા જે કરીશ, રિકવર કરી દેવાનું કામ. એમ ડિસ્ટર્બ તો થવાય, મહેમાન ઘરે આવે 2 દિવસ બગડી જાય, પણ ડિસ્ટર્બ થવાય તો શું થઈ ગયું? એમ નહીં વિચારવાનું કે એ બગડી ગયું, કશું બગડતું નથી કોઈનું. તમારે ખાલી એટલું જ વિચારવાનું કે આ કામ પછી કરીશ, પણ મગજ ઉપર ક્યાં રાખવાનું કે આ કામ થઈ જશે, મારાથી થઈ જશે. આ તમે જે સ્લાઇડ દેખાય છે બધી, એ સ્લાઇડ તૈયાર જ હતી, કેમ કે આ તો વર્ષોથી હું તો લઉં છું પ્રોગ્રામ તો. પણ આમાં થોડા ચેન્જ કરવા હતા તમારા લોકો માટે, કેમ કે આ તો 3 થી 4 કલાકનો સેમિનાર હતો. એમાં ચેન્જ કરીને બીજી સ્લાઇડ બનાવી, મારી પાસે ટાઈમ જ નહોતો રાત્રે. આ સવારે તૈયાર કર્યું, સટસટ કલાકમાં થઈ ગયું. પણ મેં કાલ સાંજે મગજમાં કમાન્ડ આપ્યો હતો કે આના માટે ટાઈમ સેટ જાતે થાય, આ કામ જાતે થાય. કેમ કે સ્લાઇડ બનાવવામાં મૂડ જોઈએ. શું જોઈએ? અને એવું મૂડ જોઈએ કે એમાં ક્રિએટિવિટી આવતી હોય. એમને એમ ના બને વિચારવાથી કશું નહીં બને. વિચારવાથી હોમવર્ક પણ નહીં આવે, વિચારવાથી કશું ના થાય. મૂડ જોઈએ. મૂડ થાય એટલે અચાનક બધું કામ થાય, અને અચાનક કામ થાય તેમાં જ પછી મજા આવે. એ મજા તમે અહીંયા લઈ રહ્યા છો, એ મજા તમે શીખી રહ્યા છો. મેં કમાન આપ્યો તો મગજને કે આ સરસ ટાઈમ સમયથી પહેલાં થઈ જ જવાની ચિંતા નથી. વગર ચિંતાએ કામ નથી. તો આપણે પલ ઉપર શું કરી રહ્યા છીએ? આપણા મગજને કમાન આપીએ છીએ, વાતમાં કમાન આપીએ છીએ. તમે મિત્રો સાથે વાત કરો છો, તમે તમારા સગા સંબંધી, તમારા ઘરવાળા સાથે વાત કરો છો, ઘરના સભ્યો સાથે વાત કરો છો, તમે એકલા બેઠા વિચારો કરો છો. એ બધી રીતે તમે તમારા મગજને તમારું ગેર પાડી રહ્યા છો. બસ એટલું યાદ રાખજો. એટલે ભૂલથી પણ નહીં કહેવાનું કે મને તો ભૂલાઈ જાય છે. ભૂલથી પણ નહીં કહેવાનું મને બધું આમાં નહીં મજા આવતી. ભૂલથી પણ નહીં કહેવાનું, નહીં તો જિંદગી મજા પણ બંધ થઈ જાય. તમે શું કરો છો? તમારો રસ કાપી રહ્યા છો. યાદ રાખજો. ભૂલથી પણ નહીં કહેવાનું. હરમેશ ના હોય પૈસા ખિસ્સામાં તો એમ કહેવાનું પૈસા ટકે સુખી છીએ. યાદ રાખજો, પૈસે ટકે સુખી છીએ. કોકને 5 રૂપિયા આપવાના હોય પહેલા આપી દો. તમને જપ ના પડવું જોઈએ પૈસા 5 રૂપિયા આપવાના હોય તો પહેલા આપી દો. એટલે શું થાય? મનમાં એ લખે જ નહીં આપવાના છે. કેમ કે આપવાના છે એટલે નહીં આપવાનો ભાવ પેદા થાય. એ ઓટોમેશન બોર્ડ તમે થોડી રોકી શકશો. તો આપવાના હોય ના આપો તો શું થાય? મનમાં હજી આપવાના છે, પછી આપવું નથી, હજી આપવું પછી નથી, એમાં તમે અટવાઈ જશો. તમારું કમાન્ડ કેવો પહોંચી જશે? ખોટો પહોંચી જશે. યાદ રાખજો, આ બધી વાતો છે બધી. તમારા મજૂરને પૈસા પણ 5 રૂપિયા ઓછા આપવાની વાત ક્યારેય નહીં કરવાની. કેમ કે મૂળ લે છે ઓછા 5 રૂપિયા, તો મજૂરને 5 રૂપિયા વધારે આપો. તો તમારા અંદરથી એક જુલુસ પેદા થશે, આખો વાયરો પેદા થશે હા કે હું પૈસાવાળો છું. અને પૈસાવાળો છે એવો ભાવ પેદા થતા તમે પૈસાવાળા બનવાનું ચાલુ થઈ જશો. મારી ગેરંટી. એવો ભાવ પેદા થશે કે હોશિયાર છું, હોશિયાર પેદા થવાની ચાલુ થઈ જશે. હવે એવો ભાવ કરે હું મોજમાં છું તો મોજ આવવાનું ચાલુ થઈ જશે. પણ એવો ભાવ લોકો કરતા રહેશે 99%. બાપા અરે મને તો તકલીફ છે, તો કદાચ તકલીફ જ રહેવાની. એ ટેક્સ ઇન ધ રિયાલિટી, બધું જે વિચારીએ ને રિયાલિટીમાં આવે છે. We can program by keeping what on our thinking. આપણે જે પણ વિચારીએ છીએ એના પર થિંકિંગ કરો, વોચ રાખો. શું આવ્યું? કૂતરું ઘરમાં એવું કરો કે ના સંત આવ્યા તો ઉભા રાખો, આચા વધુ અંદર લાવો, પકડાવો તો રોટલી આપીને રવાના કરો. એ કોઈ એન્જિન આવ્યો રવાના કરો. ના કે મહેમાન આવ્યા છે આવો દોડી લાવો અંદર. એમ પોઝિટિવ વિચાર આવે દોડી લાવો અંદર. નેગેટિવ વિચારને રવાના કરો. શું કામ ના રવાના કરી શકો? અને નેગેટિવ વિચારને રવાના કરવાની એક જ તરકીબ છે. એવા માણસોનો સંગ કરો, અને માણસો નથી હારાવાના, આ દુનિયામાં નથી હારા. શું કરવાનું? ચોપડીઓનો સંગ કરવાનો. એવા ચોપડીઓના એવા વિચારોનો સંગ કરો કે મોજ આવી જાય, એની વાર્તા જ મૂડાઈ જાય. જો આ એમને ચોપડી થોડી પૈદા રાખી
આ ચોપડી એમને થોડી પડી રાખી અહીંયા. શું લખ્યું છે? એનું હેડિંગ શું છે? ધ બેઝિક ઓફ થિંકિંગ બિગ. મોટું વિચારવાનું જાદુ. સૌથી વધારે વિચારેલી બુક છે આ. સૌથી દુનિયામાં વધારે વિચારેલી. કેમ અહીંયા પડી રાખી છે? 10 વખત વાંચેલી બુક છે આ. 10 થી 15 વખત વાંચેલી છે. કેમ અહીંયા પડી રાખી? જેવો વિચાર કોક લખાવવાનો આવે કેમ કે આવે ખેતરમાં બધું ઉગશે, ઘરે ઉગશે, નને ઉગશે. મને વિચાર ખરાબ આવશે કેમ નહીં આવે? પણ જેવો કોઈ નાસીપાસ કરે એવો વિચાર આવ્યો એટલે હું તરત શું કરું? આનો સહારો લઈ લઉં. એટલે તરત જ દોરી પકડી લઉં એટલે હું વહી જાઉં નહીં. નદીના અંદર વહી જઈશું જો સાંકળ નહીં પકડી લો. આ નાની સાંકળ પકડી લો, ખાલી એક પત્તું આમ કરું, એક ખાલી વાંચી નાખું. લીટીઓ કરેલી છે જો, બધી જગ્યાએ લીટીઓ કરેલી છે જો. એ લીટીઓ કરેલી છે, મારી આ સીડીઓ કરેલી છે, બધી જગ્યાએ લીટીઓ તમને દેખાશે જો. ઠીક છે? તો શું હોય? આ સીડીઓ ખાલી એક પત્તું ફરવાનું અને વાંચી લેવાનું એટલે માઇન્ડ આખું ચેન્જ. શું કર્યું મેં? આજ તક 2 નંબર. સમજે છે? આ કમાન્ડ આપતા રહો તમે તમારી નોટ બનાવો પોતાની પોઝિટિવ વિચારોની અને એને પણ ખૂબ દિવસ વાંચતા રહો. અઠવાડિયે એક વખત વાંચી જ જોઈએ. આખો અલગ પ્રકારનો કમાન્ડ આવશે. શું નબળા માણસો સાથે કરવાનું તો મતલબ નથી. બાય કીપિંગ વોચ ઓન અવર થિંકિંગ, આપણા થિંકિંગ ઉપર વોચ રાખીને આપણે કરી શકીએ પ્રોગ્રામ. વી કેન પ્રોગ્રામ અવર સોફ્ટવેર, આપણે સોફ્ટવેરને પ્રોગ્રામ કરી શકીએ છીએ. સો વી કેન રીડ વોટ એવર વી વિશ, જે આપણી ઈચ્છા હોય એ આપણે પામી શકીએ છીએ, આપ લઈ શકીએ છીએ. અને તેથી ફોર બીઇંગ અ વિનર, તમારે જીતનાર બનવું છે, તમારે સફળ માણસ બનવું છે, બધી બાબત. ફોર બીઇંગ અ વિનર, જીતનાર બનવું છે, વી મસ્ટ ફોકસ ઓન વિનિંગ. જીતવું છે તો જીત ઉપર ફોકસ કરો ને. શું કામ ડાઉન ઉપર કરો છો, ફેલ્યુર ઉપર કરો છો? એક સામાન્ય એક ઉદાહરણ આપું. એક પુલ ઉપર એક ભાઈ અને એક એનો છોકરો બી ચાલતા હતા. છોકરો નાનો હતો અને પુલ આમ સાંકળો હતો. ચાલતા હતા, આમ ચાલતા કરતા છોકરાની નજર આમ નદી ઉપર પડી. નદી નીચે હતી કેમ કે પુલ તો ઊંચો હતો. અને જનરલી આવું થાય. તમે ચાલો ને તમારી નજર મેક્સિમમ ક્યાં પડે? એટલે લોકો સમજી ગયા બનાવનાર. એટલે હવે લોકો શું કરે? પુલના ઉપર આમ દિવાલ છે ને મોટી કરે છે, નજર જાય જ નહીં. તો એ વખતે એ જતા હતા, આમ નીચે નજર પડી, ચક્કર આવવા લાગી. એ પપ્પાને ખબર પડી ગઈ. પપ્પા એને આમ હાથથી પકડી દીધું. પછી કે પપ્પા વધારે ચક્કર આવે અને આમ જ દેખતો. એટલે એને કીધું બેટા તારે ચક્કર કેમ તને આવે ખબર છે? કે તું નદી સામે જોઈ છે એટલે આવે છે. નદી બહુ નીચે છે, લેવલથી નીચે દેખો ને તમે એટલે ચક્કર આવે. આ નેગેટિવિટી બધી નીચે છે. તો પછી તો કે પપ્પા હવે શું કરું? તારે ક્યાં જવું છે બેટા? તો કે સામે નજર કર. તારે ક્યાં જવું છે? સામે નજર કર. લક્ષ્ય ઉપર નજર રાખવાનું એટલે કહેવામાં આવે છે. સામે જવું છે, તમે સામે રાખશો ને તો આખો રસ્તો પાર કરતા તમને જરાય અડચણ નહીં આવે. તમને ચક્કર નહીં આવે. પણ લોચો ક્યાં થાય? જેવું હોય સામે દેખે. આ બધું કોમ્પિટિટિવ એક્ઝામમાં 99% લોકો ફેલ થવાનું કારણ મેં તમને આપ્યું. કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી તો કરે છે છોકરાઓ, પણ તૈયારી કરતા નજર ક્યાં રાખે? એ ફેલ થઈ જશે. એ વાંચો છું પણ નહીં પૂછાય તો એને કમાન્ડ કેવો મળે? એ વાંચે 100% નહીં પૂછાય, 100% નહીં પૂછાય. ગેરંટી આપો. વાત સમજે છે? તમે બરોબર તૈયાર કરીને આવ્યા હો અને હું એમ કહું અહીંયા બોલો તમારી સ્પીચ જે તમે તૈયાર કરી બોલો, પણ તમે તૈયાર તો કરી છે પણ મનમાં શું ભાવ રાખ્યો? ભૂલી જઈશ તો, નહીં આવડે તો, વધારે વચ્ચે નહીં ભૂલાય તો. એટલે પછી તમે મને એમ કહો કે સાહેબ અહીંયા બેઠા તો બોલ દઉં, ઘરે તો બોલ દઉં, પણ મને ઊભાથી ભાવતી નથી. આનું રિઝલ્ટ શું છે? કારણ શું છે? મેં તમને આપ્યું. તમે વિચારો જેવું છો. પણ તમે ઘરે આમ બોલતા હો ત્યારે વિચારો સામે 50 લોકો બેઠા છે અને પછી બોલો ભાવ સાથે બોલો. જેવો ભાવ એવો ભાવ આવશે. বুঝে કર ભાવ જેવો રાખો ને ઘરે. શું કામ એવો ભાવ રાખો? ઘરે તો મને આવડે એટલે એકલા બોલું છું એવું થાય ભાવ. તો પેલી એનર્જી શું કરશે? એકલા બોલવાનું કરશે. એ છે. આ તો મેં તમને ભણવાની પણ વાત કરી, પૈસાની વાત કરી, માન સન્માનની વાત કરી. તમારે જે જોઈએ ત્યાં આ તમારે મૂકો એમ કહું છું. અધરવાઇઝ નકામું તો જાતે જ બધું ઊભી જવાનું છે. નકામું તો બધું જાતે જ થઈ જવાનું છે. હોશિયાર માણસો સુસાઇડ કરે છે, પૈસાદાર માણસો સુસાઇડ કરે છે, ગરીબ માણસો સુસાઇડ નથી કરતા. યાદ રાખજો, ગરીબ માણસોને ખબર છે તકલીફો તો છે, ભલેથી આજનું કેવી રીતે પ્રાપ્ત કરવું એના ઉપર નજર રાખો. બસ સમજે છે? પૈસાદાર સુસાઇડ કરે કેમ કે પૈસાદાર માણસોને પૈસાની ભૂખ નથી અને હવે માન સન્માન મળતું નથી, એકલા રહે છે. તો હવે બીજું કંઈ નોલેજ આવતું નથી કેમ કે નજર નથી, ચોપડીઓ વાંચતા નથી. પછી એ હાલત ડોલત થાય કેમ તમે નજર ક્યાંય નથી. એટલે ક્યાંય ના હોય તો ક્યાં જાય? ગતિ સામે જાય, નેગેટિવ સામે જાય. યાદ રાખજો, આ તકલીફો બધી થાય છે ફોકસ ન હોવાથી થાય છે. તો શું કહે છે? વીલ ઓટોમેટિકલી બીકમ અ લૂઝર. તો આપણે હારી તો જઈશું. વિનર્સ મેક ગોલ્સ. જે સફળ માણસો છે માનસિક રીતે સફળ, એ શું બનાવે? ગોલ બનાવે, ક્યાં જવું છે. પણ લૂઝર્સ મેક એક્સક્યુઝ. લૂઝર્સ એટલે કે હારનાર લોકો ફક્ત દલીલો કરે. ફેલ થનાર એમની કેમ મહેનત ઓછી કરી એમ કહેશે થોડું પેપર અઘરું હતું હો, એમ કે પેપર અઘરું હતું. તો 90% કેવી રીતે આવ્યા છે બીજાને? પેપર અઘરું હતું તો અઘરું નહોતું, તે વાંચ્યું નહોતું.
પાછળ શું કે બહારનું બધું પૂછાવું, શું કે બહારનું નહીં, તારા મગજથી બહારનું પૂછાવું ખાલી, તો ડૂબકી લગાવી જ નહીં યાર. અને આ શું કહે છે, જો ગાડીનો જેને આપણને ગાડી ગુજરાતની 4 સિલિન્ડર વાળી, એ શું કહે છે, એની ફોર્ડ, ઇફ યુ થિંક યુ કેન ડુ અ થિંગ, તમે વિચારો કે તમે કંઈક કામ કરી શકો છો, અને તમે વિચારો કે તમે કામ નથી કરી શકતા, તો બંને રીતે સાચા છો. વિચારો કે કરી શકીશ તો સાચા કરી શકશો, અને તમે વિચારો કે આ મારથી તો નહીં થાય, દુનિયાની કોઈ તાકાત તમને નહીં કરી શકે, ખાલી વિચારવાનું છે. આ હું નથી ખોટો બોલે છે, 1863 થી 1947 હેનરી ફોર્ડ બોલે છે, જેમણે આપણને 4 સિલિન્ડરની ગાડી આપી. અને આનો પણ એક એવો મસ્ત છે ને કે તમારું માઇન્ડ ખોલ નાખે એમ. પણ મેં તમને ઘણા તો ઉદાહરણ આપ્યા, એટલે ઉદાહરણ આપતો નહીં, પણ આનું એક સ્લોગન મેં તમને બતાવું છું. જો તમે માનો છો કે તમે કરી શકશો, તમે સાચા છો. જો તમે માનો છો તો મંતવ્ય કરતા તો પણ તમે સાચા છો. એક છોકરાને મને પૂછ્યું, સાહેબ અંગ્રેજી ભૂલી શકાય? તમારી ચોપડી પાકી કરી દઈએ તો અંગ્રેજી નહીં ભૂલી શકાય, નહીં શીખી શકાય. પણ પછી તરત જ થોડી વાર પછી જવાબ આવ્યો, આનાથી જ શીખી શકાશે. અને બે રીતે તું સાચો હોય. હું તમને સાચું કહું છું કે બંને રીતે તું સાચું હોય. કે કેવી રીતે તું માને ને, પ્રેક્ટિસ કરતો જા, માનતો જા કે હા હવે તો રેડી થવા લાગ્યું છે, ચેપ્ટર વાટી તેલ ફૂટ તો તને આવડી જશે, બોલતા આવડી જ જાય. હવે તું વાર્તામાં તો એમ વિચાર મને નહીં આવડે, તું પ્રેક્ટિસ નહીં કરે તો નહીં આવડે. હવે એમાં હું કંઈ નાખી શકું. અને એને વાત સમજે, તમને પણ સમજાઈ ગઈ વાત. સો ફ્રોમ ટુડે ઓનવર્ડ આજથી તમે એવું વિચારજો, આઈ વિલ થિંક પોઝિટિવલી, હું ફક્ત હકારાત્મક જ વિચારીશ, એન્ડ ઓનલી એન્ડ વિલ કીપ વોચ ઓન માય નેગેટિવ થોટ્સ. અને મારા નેગેટિવ વિચાર આવશે, નેગેટિવ વિચાર આવશે ને આવવા જ જોઈએ. અને એને કાઢતા શીખવા છે, કે ભગવાને આજ તો કર્યું છે, લોક મારી દીધું છે, શીખવું પડશે. નેગેટિવ થોટ્સ આવે ને કાઢી શકે ને, એ જ ભગવાન એને જ કહે છે કે તું ઊંચું આવ. તમને કહ્યું ઇતિહાસ કેવા છે, રાજા જે હતા ને, રાજા એને માતાજી ખુદ મદદ કરતા. આ તમે જોઈ લો, અમદાવાદની અંદર ભદ્રકાળીએ રાજાને મદદ કરેલી, વારે આવી હતી. અને જે 3 દરવાજા છે ને, એને આમ છલાંગ મારીને માતાજી જે ભદ્રકાળી કહેવાય, એમણે આમ છલાંગ મારીને પેલા પેલી બાજુ ગયા અને દુશ્મનોને માર્યા હતા. રાજાના તરફેણમાં હતા. પણ રાજા કયો હતો? રાજા આમ ઉચ્ચ લેવલ વાળો હતો, ઊંચી ફ્રીક્વન્સી વાળો હતો. એ વખતે પણ સાદા માણસો હતા કે માતાજી એને નતા દેખાડતા. સમજ્યા છે? શીખવું પડશે, ઊંચું આવવું પડશે, ફ્રીક્વન્સી લાવવી પડશે. તો આજના જમાના પણ ઘણા બધા એવા માણસો છે, એવા માણસો છે જેને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે, પણ એવી ફ્રીક્વન્સી લાવવી પડે તો, નહીતર નહીં. અને તમારે આ જાણવું હોય તો એક ચોપડી વાંચી લીધી, ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી. એવો આદમી કે જેણે પોતાની ફેરારી કાર 84 કરોડની આવે છે વેચી દીધી ફક્ત નોલેજ પ્રાપ્ત કરવા માટે. મારે છોડીને જતો રહ્યો છે ઇન્ડિયા, હિમાલય ઉપર જઈને તપસ્યા કરી. અને ત્યાંથી અદ્રશ્ય ઋષિ મંડળ છે, એમણે એને કમાન્ડ આપ્યો કે ભાઈ તજો નોલેજ આપું છું, એ બધું તારે પબ્લિકને વાંચવું પડશે. અને આ સરસ સાથે એમણે શીખવાડ્યું. અને પછી આવીને એણે ટેકનોલોજીની મદદથી ઘણું બધું યુટ્યુબ ઉપર આપ્યું છે. પછી ક્યારેક ચર્ચા કરીશ. તો યાદ રાખજો, નેગેટિવ થોટ્સને સાઈડમાં કરો, પોઝિટિવ થોટ રાખો. તમારી પાસે બેકગ્રાઉન્ડ મજબૂત છે, એકદમ મજબૂત છે. યુ આર સો લકી પર્સન ધેટ યુ હેવ કમ હિયર. તમે અહીંયા પહોંચ્યા છો, લકી છો, બહુ લકી છો. પણ હવે તમે પૈસાદારના ઘરે છોકરું જન્મ લે અને તોય છોકરું કંઈ ના શીખતું હોય તો એના જેવું બદનસીબનું છોકરું નહીં. યાદ રાખજો, તમને સવલત બધી મળી શકે છે, છતાં પણ તમે શીખતા નથી, જો તમે બદનસીબ છો. પપ્પાના પૈસા જતા વાર નહીં લાગે, કોઈ કારણસર જતાય રહે, પણ જાય એની પહેલા તમે કંઈક શીખી લેશો ને પૈસાનો ઉપયોગ કરીને, તો કામ થઈ જશે. મારી સાથે બોલો, બટુરો કે દિમાગમાં ડાલો. બોલો, બટુરો એટલે શું? ઓકે, પૈસાનો પર્સ. बोलो बटुए को दिमाग में डालो तो दिमाग नया बटुआ बनाएगा. बस समझाય છે? તમારી પાસે જે અવેલેબિલિટી છે પૈસાને મગજને ટ્રેન કરી દો. અને મગજને કેમ કે શીખવું પડશે, શીખવા માટે ખર્ચવા પડશે. અને ખર્ચો કરવાથી ઓટોમેટિક જ્યાં શીખવા મળે ત્યાંથી શીખો, જ્યાં શીખવા મળે ત્યાંથી શીખો. શું થશે? હવે એવા માહિર થઈ જશો કે પછી એ ઓટોમેટિક પેલું કે ને, ખેતરને ખેડવા માટે પૈસા નાખવા પડે, બિયારણ નાખવા પણ પૈસા નાખવા પડે, ફર્ટિલાઇઝર નાખવા પડે પણ પૈસા નાખવા પડે. પણ થોડાક પૈસા નાખવાથી ખેતર એટલું બધું આવે કે એને 1000 ગણવું હોય, એનાથી 1000 ગણવું હોય, રાઈટ છે? એમ તમારું મગજ પણ તમને 1000 ગણવું આપશે. પણ શીખવું પડશે, કોઈ પણ વસ્તુ તમે જાતે શીખવું પડે, કોઈ ચિંતા નહીં. એન્ડ એટ લાસ્ટ, થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ બેસ્ટ લાઈફ.